ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ સર. ઓકે, ચાલો. પહેલા આપણે કરંટનો ટોપિક લેશું ને પછી તમારી મેં તમને કાલ કીધી એ પ્રમાણે નાની એવી ટેસ્ટનું આયોજન થોડુંક કરેલું છે, બરાબર? રેડી? તો હવે આપણે મેં તમને કીધી એ પ્રમાણે જે વર્તમાન પ્રવાહમાં જે જીઓગ્રાફિકલ રિલેટેડ અમુક પ્લેસનું મહત્વ વધી જતું હોય એવા ટોપિક લીધા છે આજે, અને એ તમને ઘણા હેલ્પફુલ થશે એક્ઝામમાં. ઓકે, ચાલો. જે ફોટો શેર કર્યો છે તમને દેખાય છે કોઈને અત્યારે? સ્ક્રીન શેર કરી દેખાય છે? યસ સર. ઓકે. તો આ શું છે? ઠંડો રીજન છે, કોલ્ડ પ્લેસ, બરાબર? અને એના આધારે એક મુદ્દો ચર્ચામાં હતો, જે દાલ લેક, દાલ સરોવર છે, અને એના આધારે એક મહત્વનો શબ્દ ચિલાઈ કલાન, બરાબર? તો એના વિશે આજે થોડુંક જાણશી કે શું છે ખરામાં. આ દાલ લેક છે પણ થોડીક ઇમેજ સારી નથી. ચાલો હવે એના વિશે થોડીક ચર્ચા કરી. જાન્યુઆરી માસમાં આ મુદ્દો ચર્ચામાં હતો, બરાબર? શું કામ ચર્ચામાં તો જોઈ લઈએ આપણે. ઓકે, અ મેજર પોર્શન ઓફ કાશ્મીર ફેમસ દાલ લેક, એટલે કાશ્મીરનું એક મહત્વનું સ્થળ છે દાલ સરોવર, એન્ડ સેવરલ અધર વોટર બોડીઝ ફ્રોઝ, મીન્સ કે શિયાળામાં જામી ગયા બરફથી. On as the cold wave in the valley continued, with Srinagar recording the coldest night in 30 years. 30 વર્ષમાં, બરાબર, સૌથી વધારે જે ઠંડી છે એ નોંધવામાં આવેલી શ્રીનગર એરિયામાં, બરાબર, જમ્મુ કાશ્મીર ખીણના પ્રદેશમાં. જેને આપણે નામ આપેલું ચિલાઈ કલાન, બરાબર. ચિલાઈ કલાન મહત્વનો મુદ્દો છે. ઘણી વખતે એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની શક્યતા વધી જશે. યાદ રાખજો કે ચિલાઈ કલાન છે શું, બરાબર? તો ઠંડા પ્રદેશને લગતું, બરાબર, એક શબ્દ છે. ચાલો હવે એના થોડેક રિલેટેડ ડિટેલ જોઈ કે આ છે શું. કાશ્મીર ઇઝ કરન્ટલી અંડર ધ ગ્રીપ ઓફ ચિલાઈ કલાન, એટલે આ શબ્દ છે ચિલાઈ કલાનના ઝપેટમાં આવી ગયું. એનો મતલબ એવું કે વધારે ઠંડો પ્રદેશ અથવા એકદમ ઝડપથી ઠંડી વધી જાય, બરાબર. તો 40 ડે હાર્ડેસ્ટ વિન્ટર, એટલે 40 દિવસનું સૌથી વધારે, બરાબર, શિયાળાનો જે સમયગાળો છે એ સૌથી વધારે પડતો એમાં ઠંડો નીકળો. વેન a cold wave grips the region and the temperature drops considerably, leading to the freezing of water bodies. એટલે 40 દિવસના સરેરાશ સમયગાળામાં સૌથી વધારે ઠંડી પડી, અને જેના લીધે જે વોટર બોડીઝ હતી, ઉદાહરણ તરીકે દાલ સરોવર છે વગેરે વગેરે જેવા વોટર બોડીઝ છે, એ શું થઈ ગયા? ફ્રોઝ થઈ ગયા અથવા જામી ગયા છે. ઇન્ક્લુડિંગ ધ ફેમસ લેક, એટલે કયું આપણે હમણાં વાત કરી દાલ લેક, દાલ સરોવર, બરાબર, એઝ વેલ એઝ ધ વોટર સપ્લાય લાઇન ઇન સેવરલ પાર્ટ ઓફ ધ વેલી, મીન્સ કે જ્યાં પાણી પાઇપલાઇનથી સિંચાઈ થતી હોય તો એ પણ બધી શું થઈ ગઈ? બરફથી ઢકાઈ ગઈ અથવા તો ફ્રોઝ થઈ ગઈ છે. ત્યાર પછીનો પોઈન્ટ જોવો જોઈએ, ધ ચાન્સીસ ઓફ સ્નોફોલ આર ધ મોસ્ટ ફ્રીક્વન્ટ, એટલે જે મોસ્ટ ફ્રીક્વન્ટ મીન્સ કે સ્નોફોલ છે વારંવાર થતા હોય છે, એન્ડ મેક્સિમમ ડ્યુરિંગ ધીસ પીરિયડ એન્ડ મોસ્ટ એરિયાઝ, એટલે આ સમયગાળા દરમિયાન, બરાબર, સૌથી વધારે સ્નોફોલ અને મોટાભાગનો એરિયામાં કવર કરી લે છે. સ્પેશિયલી ઇન ધ હાયર રીચીસ રિસીવ હેવી રેનફોલ, મીન્સ કે જેમ વધારે પીક ઉપર જાઓ, વધારે હાઇટ ઉપર, ત્યાં સૌથી વધારે સ્નોફોલ પ્રમાણ જોવા મળે છે. ઓકે, ત્યાર પછી છેલ્લો મુદ્દો, વાઇલ ચિલાઈ કલાન, જ્યારે ચિલાઈ કલાનનો સમયગાળો હોય, વિચ બિગન ઓન December 21, સ્ટાર્ટિંગ ક્યારે થાય છે? તો કે December 21 થી ચિલાઈ કલાન, તમારે યાદ રાખો કે હેવી કોલ્ડેસ્ટ પીરિયડ, બરાબર, વિલ એન્ડ ઓન January 31, એટલે હમણાં પૂરો થશે ટૂંકમાં. એટલે એ કીધું કે 40 દિવસનો સમયગાળો સૌથી વધારે હાર્ડેસ્ટ રહે છે. The cold wave continued even after that in the Kashmir with 20 day long, બરાબર, કાશ્મીરમાં આ સમયગાળો છે 20 દિવસ સૌથી હજી પણ એક્સટેન્ડ થાય છે. ચિલાઈ ખુર્દ, એનો મતલબ થાય છે સ્મોલ કોલ્ડ, એટલે હળવી ઠંડી. એન્ડ 10 day લોંગ, સૌથી વધારે 10 દિવસ હજી લાંબી ચાલે તો એને શું કહેવાય? ચિલાઈ બચ્ચા, બેબી કોલ્ડ. ખાસ યાદ રાખજો, ચિલાઈ ખુર્દ એટલે એનો મતલબ કરેલો છે સ્મોલ કોલ્ડ, એટલે હળવી ઠંડી, અને ચિલાઈ બચ્ચા એટલે બેબી કોલ્ડ, બરાબર, બાળ ઠંડી. એટલે ચિલાઈ કલાનો મતલબ તમને હવે સમજાઈ ગયો કે ચિલાઈ કલાન એટલે શું. એનો સમયગાળો જોવા જઈએ તો December 21 થી શરૂ થાય છે અને January 31 સુધી એનો સમયગાળો એક્સટેન્ડ થયેલો જોવા મળે છે. એટલે 40 દિવસનો અરાઉન્ડ જે પીરિયડ છે એ જોવા મળશે. અને 20 દિવસ લાંબુ જે ચાલે છે એને કહેવાય ચિલાઈ ખુર્દ, અને 10 દિવસ લાંબુ ચાલે અને ચિલાઈ બચ્ચા, બરાબર. એટલે આના સંદર્ભમાં આ પણ થોડોક ટોપિક છે મહત્વનું.
ત્યાર પછી દાલ લેક વિશે આપણે ચર્ચા કરી થોડી કે દાલ લેક શું છે. ઇટ ઇઝ અ લેક ઇન શ્રીનગર. શ્રીનગરમાં આવેલું છે આ સરોવર. ધ સમર કેપિટલ ઓફ ધી જમ્મુ એન્ડ કાશ્મીર. બરાબર. જે ઉનાળાનું શું છે, જમ્મુ કાશ્મીરનું શું છે, શ્રીનગર પાટનગર છે, અને શિયાળાનું હોય તો એ જમ્મુ છે. હવે હાલમાં આને શું કહેવામાં આવે છે, યુનિયન ટેરિટરીમાં સમાસ થઈ ગયો છે જમ્મુ કાશ્મીર. ઇટ ઇઝ એન અર્બન લેક. શહેરી સરોવર છે. વિચ ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ ઇન ધ યુનિયન ટેરિટરી ઓફ ધ જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનું બરાબર બીજા નંબરનું સૌથી લાંબુ બરાબર શહેરી તળાવ છે દાલ લેક. ત્યાર પછીનો મુદ્દો એમાં જોવા જઈએ તો શું છે, તો કે ઇટ ઇઝ ઇન્ટિગ્રલ ટુ ટુરિઝમ એન્ડ રિક્રિએશન ઇન કાશ્મીર એન્ડ ઇઝ નેમ ધ લેક ઓફ ફ્લાવર. કાશ્મીરના સંદર્ભમાં આ તમારે યાદ રાખવાનું, લેક ઓફ ફ્લાવર તરીકે પણ આને ઓળખવામાં આવે છે. પછી હજી બીજા ક્યાં નામ, તો કે જેવેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર. જેવેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર. અને હજી કેવું હોય તો શ્રીનગર જેવેલ. આ ત્રણ નામે છે દાલ લેકને ઓળખવામાં આવે છે. ટુરિઝમના સંદર્ભમાં જોઈએ બરાબર, ટુરિઝમને સૌથી વધારે પ્રોત્સાહન આપતું હોય તો આ દાલ સરોવર છે. એને લેક ઓફ ફ્લાવર કહેવાય છે, જેવેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર કહેવાય છે, અને શ્રીનગર જેવેલ. બરાબર, તો આ નામ યાદ રાખજો. હજી ત્યાર પછી આનું ઇમ્પોર્ટન્સ શું છે એ જોવું હોય તો ધ લેક ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ સોર્સ ફોર કમર્શિયલ ઓપરેશન ઇન ફિશિંગ એન્ડ વોટર પ્લાન્ટ હાર્વેસ્ટિંગ. આ એનું શું છે, મહત્વ છે શેના માટે, કોમર્શિયલ ઓપરેશન ઇન ફિશિંગ. બરાબર, માછલી પકડવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એન્ડ વોટર પ્લાન્ટ હાર્વેસ્ટિંગ, આ બીજો ઉપયોગ છે એનો. ઓકે, ત્યાર પછી ધ ફ્લોટિંગ ગાર્ડન નોન એઝ રાડ. જેમાં ફ્લોટિંગ ગાર્ડન આવેલું છે એને શું કહેવામાં આવે છે, રાડ ઇન કાશ્મીર. બ્લોસમ વિથ લોટસ ફ્લાવર ડ્યુરિંગ જુલાઈ એન્ડ ઓગસ્ટ. એટલે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બરાબર જે લોટસ એટલે કમળના ફૂલો છે એમાં ઉગે છે, અને ફ્લોટિંગ ગાર્ડન તરીકે એક ઉભરી આવે છે, જેને એની કાશ્મીરની ભાષામાં શું કહે છે, રાડ કહે છે, RAD અથવા રડ. દાલ ઇઝ મેન્શન એઝ મહાસરિત ઇન એશિયન સંસ્કૃત ટેક્સ્ટ. એટલે પ્રાચીન સંસ્કૃત ટેક્સ્ટ પ્રમાણે દાલ સરોવરનો શેના તરીકે ઉપયોગ થતો, અથવા તેનું પ્રાચીન નામ શું છે, તો કે મહાસરિત. બરાબર, એટલે આ જે મુદ્દો છે આપણે ધ હિન્દુ ન્યૂઝપેપર આવે છે એના એડિટોરિયલમાંથી લીધેલો છે. ખાસ યાદ રાખજો, આ મહત્વનો મુદ્દો છે. ચિલાઈ કલાન, ચિલાઈ ખુર્દ અને ચિલાઈ બચ્ચા તેના સંદર્ભમાં, તો કે દાલ લેક. બરાબર, મહત્વનો મુદ્દો છે. કરંટના મુદ્દામાં ધ્યાન રાખજો. કેટલા દિવસનો પીરિયડ સમયગાળો, તો કે 40 દિવસ. ક્યારથી શરૂ થાય કે 21 ડિસેમ્બર થી 31 જાન્યુઆરી સુધી. બરાબર, ઓકે. આ બધી અને દાલ લેક ને ક્યાં ક્યાં નામે ઓળખવામાં આવે, તો કે લેક ઓફ ફ્લાવર, જેવેલ ઇન ધ ક્રાઉન ઓફ કાશ્મીર, અને શ્રીનગર જેવેલ. ઓકે, તમે કોઈ પણ રાજ્યની વિશેષતા જોતા હોય તો આવા કરંટના રિલેટેડ મુદ્દાઓ હોય ખાસ જોવા. બરાબર, અને આ તમે ગુજરાતી ન્યૂઝપેપર વાંચતા હોય તો એમાં પણ આ મુદ્દો સમાવેશ થઈ જ. ચાલો ત્યાર પછી બીજો મુદ્દો, ખરાશમાં જોવું તો એક એક્સરસાઇઝ થઈ ગઈ છે, પણ સાથે સાથે મહત્વનું છે એટલે મને ચર્ચા કરવાનું મન થયું છે. ચાલો, ઇન્ડો ફ્રેન્ચ, ભારત અને ફ્રાન્સની એરફોર્સ વચ્ચે બરાબર એક સંયુક્ત એક્સરસાઇઝ થઈ ગયેલી, સંયુક્ત યુદ્ધાભ્યાસ થયેલો એરફોર્સ ભારત અને ફ્રાન્સની એરફોર્સ વચ્ચે, જેનું નામ મળ્યું છે ડેઝર્ટ નાઇટ 21. ખાસ યાદ રાખજો, આ પૂછાવાની શક્યતા ઘણી વધી જાય છે. ડેઝર્ટ નાઇટ 21 નીચેનામાંથી કયા દેશો વચ્ચે યોજાઈ ગયેલ છે, ભારત અને ફ્રાન્સની એરફોર્સ વચ્ચે. ચાલો થોડુંક મહત્વનો મુદ્દો છે, જોઈ લઈ. ઇન્ડિયન એરફોર્સ એન્ડ ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ. ખાસ યાદ રાખજો, જે ભારતની તો ખાલી એરફોર્સ છે, અને ફ્રાન્સની એર અને સ્પેસ ફોર્સ, જેને કહેવામાં આવે છે એની ભાષામાં, ફ્રેન્ચ ભાષામાં, આર્મી દે લેર એટ દે એલ સ્પેસ. એટલે એની ફ્રાન્સની ભાષામાં છે. વિલ કન્ડક્ટ અ બાયલેટરલ એર એક્સરસાઇઝ, જેનું નામ છે એક્સરસાઇઝ ડેઝર્ટ 921. ક્યાં, તો કે ભારતના રાજસ્થાનના જોધપુરમાં. બરાબર, જોધપુર એર ફોર્સ સ્ટેશને 20 થી 24 જાન્યુઆરી જોકે યોજાઈ ગઈ છે. ત્યાર પછી ફ્રેન્ચ સાઇડ વિલ પાર્ટિસિપેટ વિથ રાફેલ. જે રાફેલ વિમાન આપણે ખરીદેલા છે ફ્રાન્સ પાસેથી, એ ફ્રાન્સના રાફેલ. ત્યાર પછી એરબસ A33 મલ્ટી રોલ ટેન્કર છે, ટ્રાન્સપોર્ટ. MRTT એટલે મલ્ટી રોલ ટેન્કર ટ્રાન્સપોર્ટ. પછી A400
M tactical transport aircraft and approximately 175 personnel એટલે 175 જણાઓ છે બરાબર એરફોર્સના પર્સોનલ એ લોકો આમાં ભાગ પાર્ટિસિપેશન કરેલું. ખાસ યાદ રાખજો રાફેલ અને એરબસ A33. અને ભારત સાઈડથી કોને કોને આમાં લીધેલું પાર્ટિસિપેટ તો કે ધ ઇન્ડિયન એરફોર્સ એરક્રાફ્ટ પાર્ટિસિપેટિંગ ઇન ધ એક્સરસાઇઝ વિલ ઇન્ક્લુડ મિરાજ 2000 જે આપણું એરક્રાફ્ટ છે જૂનું મિરાજ 2000 ત્યાર પછી સુખોઈ Su-30 MKI ત્યાર પછી આપણે જે ફ્રાન્સ પાસેથી મેળવેલું છે રાફેલ પછી IL-78 ફ્લાઇટ રિફ્યુલિંગ એરક્રાફ્ટ ત્યાર પછી અવાક સિસ્ટમ એન્ડ AEWNC એરક્રાફ્ટ ભારત તરફથી આટલા એરક્રાફ્ટે પાર્ટિસિપેશન કરેલું. ઓકે ત્યાર પછીનો પોઈન્ટ આમાં શું જાણવા જેવો છે કે એઝ પાર્ટ ઓફ ધ ઇન્ડો ફ્રેન્ચ ડિફેન્સ કોઓપરેશન Indian Air Force and French Air and Space Force have held 6 edition of એટલે આજે એડિશન હતું કેટલામું હતું 6 edition of air exercise named Garuda. એટલે ગરુડા નામની છઠ્ઠી એક્સરસાઇઝ છે બરાબર એ ભારત અને ફ્રાન્સની ડિફેન્સ કોર્પોરેશન વચ્ચે યોજાયેલી. The exercise is unique as it includes fielding of Rafale aircraft by both sides. એટલે બે દેશોએ રાફેલનો સમાવેશ કરેલો and is indicative of the growing interaction between the two premier air force. બરાબર એટલે બંને દેશોના એરફોર્સ વચ્ચે બરાબર જે યુદ્ધાભ્યાસ યોજાઈ ગયો ખાસ કરીને રાફેલના બાબતમાં બરાબર તો એના બાબતની ચર્ચા કરેલી. તો આ મહત્વનો મુદ્દો છે ને જે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એની વેબસાઇટ ઉપરથી આપણે આ માહિતી લીધેલી છે. ડેઝર્ટ નાઇટ 21 ઇન્ડો ફ્રેન્ચ. રેડી ઓકે ચાલો ત્યાર પછી આગળ વધી આના ઉપરથી તમને કઈ યાદ આવે છે આને શું કહેવાય Yes, sir. શું કહેવાય છે નામ આવ્યું. ઓકે કમલમ નામ આપ્યું છે. હા બરાબર છે. આમાં આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચર્ચામાં હતા. કમલમ હા, સર. બરાબર ડ્રેગન ફ્રૂટ. હવે આના વિશે થોડીક ચર્ચા કરી કારણ કે ભારત સરકારે પણ આના વિશે થોડી ઘણી ટિપ્પણીઓ કરેલી છે. ગુજરાતે જ્યારે જાહેર કરેલું છે આપણે વિજયભાઈ રૂપાણી સાહેબે શું કીધેલું કે આ ખરા અર્થમાં જૂનું નામ કમલમ જ હતું કે પણ આને બીજા દેશોએ એને ડ્રેગન ફ્રૂટ તરીકે વિકસાવેલું છે પણ ખરા અર્થમાં આ આપણા ભારતમાં પહેલેથી જ ઉગતું હતું બરાબર. ચાલો જોઈ લઈએ આના વિશે થોડીક સિમિલરિટી છે ડ્રેગન ફ્રૂટ બરાબર. હવે જોઈ લઈએ કન્ટેક્સ જોઈ લઈએ શું ચર્ચામાં શું કામ છે કે ગુજરાત ચીફ મિનિસ્ટર has said that એટલે ગુજરાતના ચીફ મિનિસ્ટર આપણા માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી has said that the state proposes to rename dragon fruit as the kamalam. આ મહત્વનો મુદ્દો છે તમારા માટે કારણ કે ગુજરાતના ચીફ મિનિસ્ટર કહી દે એટલે તમારે ખાસ યાદ રાખવાનું ડ્રેગન ફ્રૂટ ડઝ નોટ સાઉન્ડ અપ્રોપ્રિએટ રૂપાણી સાહેબ એટલે આપણા રૂપાણી સાહેબે શું કીધું કે ડ્રેગન ફ્રૂટ શૂટ નથી કરતું એમ. હવે કમલમ was apt because the characteristic crucis spike or petals of the fruit recall a lotus in bloom. એટલે કમળ જેવું દેખાય છે આપણા રૂપાણી સાહેબે શું કીધું કે આ ડ્રેગન ફ્રૂટ તરીકે શૂટ નથી કરતું આ વિદેશી ફ્રૂટ કહેવાય ખરા અર્થમાં પણ ખરા અર્થમાં ભારતમાં પહેલેથી જ ઉગે છે બરાબર. ભારતની સ્પાઇસીસ છે અને પેટલ છે આપણી ભારતની ખુદની છે એટલા માટે આને કમલમ તરીકે હવે આને ઓપ્ટ કરેલું છે. ચાલો જોઈએ આ શું છે ખરા અર્થમાં વોટ ઇઝ ડ્રેગન ફ્રૂટ. Dragon fruit is the fruit of species of wild cactus. બરાબર જે જંગલી કેક્ટસ જે એનું એક પ્રજાતિ છે ઇન્ડિજિનિયસ ટુ સાઉથ એન્ડ સેન્ટ્રલ અમેરિકા. ખાસ યાદ રાખજો ઇન્ડિજિયસ ટુ સાઉથ એન્ડ સેન્ટ્રલ અમેરિકા વેર ઇટ ઇઝ કોલ્ડ ધ પિતાયા ઓર પિતાહાયા. બરાબર સાઉથ અને સેન્ટ્રલ અમેરિકામાં આને શું નામે ઓળખવામાં આવે તો પિતાહા અથવા પિતાહાયા. બરાબર ખાસ યાદ રાખજો કે અમેરિકામાં પણ એને શું નામ મળેલું છે. ધ ફ્રૂટ્સ પ્લેસ ઇઝ યુઝ્યુઅલી વ્હાઇટ ઓર રેડ એટલે બે પ્રકાર મળે છે એનો જે અંદરનો જે માવો મળે છે એ રેડ હોય છે અથવા તો વ્હાઇટ બ્લેક સ્પોટ. ઓલ્ધો ધેર ઇઝ અ લેસ કોમન યેલો પિતાયા 2 એટલે આમાં રેર કેસમાં પીળા પ્રમાણમાં પણ જોવા મળે છે. એન્ડ ઇઝ સ્ટડેડ વિથ ધ ટાઇની સીડ રાધર લાઇક ઇટ ધ કીવી ફ્રૂટ જેવા કીવીના ફ્રૂટમાં બરાબર જેવા નાના નાના ઓલા બી જોવા મળે છે બ્લેક કલરના એવા આમાં પણ જોવા મળે છે. ત્યાર પછી ધ વર્લ્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર એન્ડ એક્સપોર્ટર ઓફ ડ્રેગન ફ્રૂટ ઇઝ વિયેતનામ. આ ખાસ હવે ચર્ચામાં છે યાદ રાખજો
વિશ્વમાં સૌથી વધારે એનું ઉત્પાદન અને એક્સપોર્ટ કરતું હોય તો એ વિયેતનામ છે. વેર ધ પ્લાન્ટ વોઝ બ્રોટ બાય ધ ફ્રેન્ચ ઇન ધ 19th સેન્ચુરી. આ પ્લાન્ટ છે લાવવામાં આવેલું ફ્રેન્ચ દ્વારા 19મી સદીમાં. ખાસ યાદ રાખજો, 19th century, brought by the French. Dragon fruit is also cultivated in the apart from its native Latin America. નેટિવ લેટિન અમેરિકામાં પછી તો કે થાઈલેન્ડ, તાઇવાન, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને શ્રીલંકા, અહીંયા સુધી એનું ઉત્પાદન થાય છે. લેટિન અમેરિકા, પછી થાઈલેન્ડ, તાઇવાન, ચાઇના, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને શ્રીલંકા. હજી વધારે જાણવું હોય તો it was brought to India in 1990s, એટલે 19મી સદીના અંત ભાગમાં, બરાબર, ભારતમાં 1990માં એને ભારતમાં લઈ આવવામાં આવેલું છે. એન્ડ ઇઝ ગ્રોન ઇન કઈ કઈ જગ્યાએ? કર્ણાટકા, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઓડિશા, વેસ્ટ બેંગાલ, આંધ્રપ્રદેશ અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ, આટલા રાજ્યોમાં આની ખેતી કરવામાં આવે છે. અને આપણે રાજકોટની બાજુમાં પણ ખેતી થાય જ છે. It grows in all kind of soil and does not require much water. વધારે પાણીની જરૂરિયાત નથી, કારણ કે આ કઈ ફેમિલીનું છે? કેક્ટસ ફેમિલીનું છે, બરાબર. ખાસ યાદ રાખજો, કેક્ટસ ફેમિલીના કોઈ પણ સ્પેસીસ હોય એને ઓછા પાણીની જરૂર હોય છે, વધારે પાણીની, ઉદાહરણ તરીકે બોર, થોડ વગેરે વગેરે. It is used to make a variety of sweets and savory dishes from salad and releases to cake and tacos. ઘણી આપણે આમાંથી ડિશિસ બનાવી શકીએ, ઉદાહરણ તરીકે સલાડ છે વગેરે વગેરે, કેક બનાવી શકીએ. હવે જે પ્રપોઝલ મૂકેલું છે એ જોઈએ આપણે. વેર ધ પ્રપોઝલ સ્ટેન્ડ્સ, પ્રપોઝલનું સ્ટેન્ડ શું છે? તો કે ICAR sources said the Gujarat government proposal had been forwarded to the Union Ministry of Agriculture and Farmer Welfare. એટલે આ ગુજરાત ગવર્મેન્ટે ભારત સરકારને, કેન્દ્ર સરકારની કઈ ક્યુ મંત્રાલય તો કે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર અને ફાર્મર વેલફેર ને આ પ્રપોઝલ મોકેલું છે કે એનું નામ તમે કમલન કરો અને એને થોડુંક વિસ્તાર વધારો. આમાંથી મને કોઈ કહેશે ICAR નું ફૂલ ફોર્મ કોઈ? Indian Council of Indian Agriculture Research. Council of Agriculture Research. Indian Council of Agriculture Research. બેયનો આન્સર રાઈટ જ છે, બેયનો આન્સર રાઈટ જ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ. સરસ, બરાબર. ત્યાર પછી ICAR does not do everything in the respect, કારણ કે આમાં એ પોતે પગલા નથી લેવા માંગતું, કારણ કે એને સરકારનો હજી સપોર્ટ મળે ત્યાર પછી આગળ વધે ને. ઓકે, ICAR ઇઝ ધ રેકમેન્ડેડ બોડી. આ માત્ર કેવી બોડી છે? હા, એક પ્રકારે ખરા અર્થમાં કોન્સ્ટિટ્યુશન અંતર્ગત એની રચના થયેલી છે, વાત સાચી છે, પણ આ માત્ર સલાહકારી બોડી છે. વોટ નોમેનકલ્ચર, એટલે નામ શું કરવું, રિલીઝ ઓફ ધ વેરાયટીઝ, વેરાયટીમાં શું ફેરફાર છે, પ્રોડક્શન, ઇટ ઇઝ ઓલ ડન બાય ધ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ કોઓપરેશન. એટલે આ માત્ર કામ કોનું છે? યુનિયન મિનિસ્ટ્રી અંતર્ગત આવતો ડિપાર્ટમેન્ટ કયો? એગ્રીકલ્ચર એન્ડ કોઓપરેશન, બરાબર. ત્યાર પછી ધ પ્રપોઝલ વુડ નીડ અપ્રુવલ ફ્રોમ ધ બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા. આને કોનું ખરા અર્થમાં અપ્રુવલ જોશે? તો કે બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયા એન્ડ ધ નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી અંડર ધ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. જ્યારે આ મિનિસ્ટ્રી અપ્રુવલ આપી દેશે ત્યાર પછી એને સમગ્ર ભારતમાં એને કમલમ તરીકે પ્રસિદ્ધિ મળી જશે, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યાર પછી છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ આપણે. ડ્રેગન ફ્રૂટ ઇઝ નોટ અ સ્પેસીસ નેટિવ ટુ ઇન્ડિયા. એટલે ભારતની ખરા અર્થમાં જો એવી રીતે પાછું, કારણ કે તમને ખબર 1990ના સમયમાં લઈ આવવામાં આવેલી છે. And any change it is nomenclature is official annal can lead to international litigation. જો ખરા અર્થમાં નામ કમલમ કરવામાં આવે, વિશ્વ પ્રસિદ્ધિ મળે તો આંતરરાષ્ટ્રીય કોન્ફ્લિક્ટ થાય. Hence the opinion of BSI and NBA matters. એટલે આમાં BSI અને NBA છે, આમાં જો થોડોક ભાગ ભજવે અથવા એને અપ્રુવલ આપે તો વાંધો ના આવે. ત્યાર પછી એટલે આ હતું આપણું કમલમ. હવે કમલમ તરીકે યાદ રાખીએ આપણે. ઓકે, ત્યાર પછીનો એક મહત્વનો મુદ્દો, નાનો એવો મુદ્દો છે, જરા ફટાફટ જોઈ લઈએ. નાકુલા અથવા તો નાથુલા, બરાબર. થોડુંક સ્પેલ આઉટ થોડુંક છે. નાથુલા અથવા નાકુલા, જે સિક્કિમમાં બે પાસ આવેલા છે, બે ઘાટ, જેલપલા અને નાથુલા, બરાબર. એની જ આપણે વાત કરી હતી.
કારણ કે ભારત અને ચાઇનાની આર્મી વચ્ચે થોડુંક સંઘર્ષ થયેલો એના બાબતનું આ ચર્ચામાં હતું મુદ્દો. Indian and Chinese troop clashes at Nakula in North Sikkim last week. બરાબર, સિક્કિમમાં નાથુલા, ઉત્તર સિક્કિમમાં નાથુલા પાસ આવેલો છે, ત્યાં ભારત અને ચાઇનીઝ આર્મી વચ્ચે થોડો ક્લેશ થઈ ગયો એની બાબતની વાત છે. ઇન વોટ ધ આર્મી ટર્મ એન્ડ માઇનર ફેસ ઓફ. સામસામે બેની આર્મી આવેલી હતી, બરાબર, બેની આર્મી. ઓકે, હવે આ કેટલી મીટર ઊંચાઈ આવેલું છે? તો કે એટ એન અલ્ટિટ્યુડ ઓફ ઓવર 5000 મીટર, સમુદ્ર સપાટીથી ગણીએ તો 5000 મીટર ઊંચાઈ આવેલું છે. ધ એરિયા ઇઝ ટ્રેડિશનલી નોટ પ્રોન ટુ ફેસ ઓફ. બરાબર, એ પણ ખાસ યાદ રાખવું, કારણ કે આ ઘાટી એરિયો છે, તુંબી ઘાટી વગેરે અહીંયા બાજુમાં આવેલું છે. શું થયેલું હતું? તો કે ઓન જાન્યુઆરી 20 રાઇવલ ટ્રુપ ક્લેશ ઇન નાકુલા, સોલ્જર ફ્રોમ બોથ સાઇડ સફર્ડ માઇનર ઇન્જરી. એટલે ઝપાઝપી થઈ ગઈ છે બે આર્મી વચ્ચે. હાઉ ડીડ ઇટ સ્ટાર્ટ? ચાઇનીઝ સોલ્જર ટ્રાઇડ ટુ ઇન્ટ્રુડ ઇનટુ ઇન્ડિયન ટેરેટરી. એટલે આપણી ટેરેટરીમાં આવતા એટલે આપણા ભારતીય સૈનિકો એને ખદેડા, એટલે ઝપાઝપી થઈ ગઈ. તમને ખબર હોય તો 2017માં આ નાથુલા પાસની બાજુમાં એક ડોકલામ પ્લેસ આવેલું છે. હા, ડોકલામ ઇસ્યુ થયો હતો. ડોકલામ ઇસ્યુ થયેલો હતો ભારત ચાઇનાની આર્મી વચ્ચે. એટલે ભારતનું શું કેવું છે જોવો જી. લોકલ કમાન્ડર રિઝોલ્વ ધ માઇનર ફેસ ઓફ બાય ફોલોઈંગ એસ્ટાબ્લિશ પ્રોટોકોલ. એટલે પ્રોટોકોલ મુજબ પછી એને સમાધાન થયેલું. અને ચાઇનાનું શું કેવું છે જોવો. The Chinese foreign ministry declined to confirm or deny the latest claims. એટલે ચાઇનાની આર્મી કહેતી જ નથી કે આ આવું કઈ થયેલું છે. બરાબર, હિન્દી ચીની ભાઈ ભાઈ નો નારો લગાવીને પછી આવા કૃત્યો કરે છે. ઓકે, હવે થોડુંક ડિટેલ જોઈ લઈએ આની. ધ ક્લેશ અકર્ડ એઝ પીપલ લિબરેશન આર્મી. જે ચાઇનાની આર્મીનું નામ શું છે? PLA, પીપલ્સ લિબરેશન આર્મી. ટ્રુપ્સ અટેમ્પ્ટેડ ટુ ઇન્ટ્રુડ ઇન્ટુ ધ ઇન્ડિયન ટેરેટરી. શું કીધું છે? મે 9 ક્લેશ. ધેર વોઝ એ ક્લેશ એટ નાથુલા ઓન ધ નાઇટ ઓન 9 મે લાસ્ટ, which also saw injury on the both side. બે બાજુ. ત્યાર પછી there was a clash at પાંગોંગ સો. હવે તમને ખબર હોય તો પેંગોંગ સે લેક સરોવર આવેલું છે, જ્યાં ઉપરથી ખરા અર્થમાં LC, બરાબર, લાઇન ઓફ એક્ચ્યુઅલ, LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ શરૂ થાય છે. At the time as the 9th month, a long standoff began at the several locations across eastern Ladakh. જે લદ્દાખમાં જે આ જે લેક આવેલું છે ત્યાં પણ આ માથાકૂટ થયેલી છે, સ્ટ્રેસ થયેલો. અબાઉટ નાથુલા ઓર નકુલા ઓર નથુલા, મેં તમને કીધું બે એક જ નામ કહેવાય છે, ખાલી સ્પેલ આઉટમાં મિસ્ટેક, થોડુંક ડિફરન્સ છે. નાથુલા ઇઝ એ માઉન્ટેન પાસ ઇન ધ હિમાલયન ઇન ઈસ્ટ સિક્કિમ. એટલે પૂર્વ સિક્કિમમાં આવેલું હિમાલયનું શું છે? પાસ છે. ઇટ કનેક્ટ્સ ધ ઇન્ડિયન સ્ટેટ ઓફ સિક્કિમ વિથ ચાઇના તિબેટ ઓટોનોમસ રિજન. ભારતના સિક્કિમને કેની સાથે જોડે છે? તિબેટ, જે ખરાખમાં ચીને હડપ કરેલું છે. ચલો પોઈન્ટ જોઈ લઈએ ફટાફટ. Okay, Nathula is one of the 3 open trading border posts between China and India. The other are સિપકીલા. સિપકીલા ખબર છે, આપણે વાત કરી હતી, હિમાચલ પ્રદેશમાં આવે છે. અને સિપકીલા ઘાટ મારફતે કઈ નદી ભારતમાં પ્રવેશ કરે છે? ચાલો, કાલે જ મેં કીધું હજી. ઇનામ. અરે લે, પાછું બોલાઈ ગયું ભાઈ તમને. તમે કાલે જ ઇનામ કીધું. સતલુજ, યસ. એન્ડ લીપુ લેક ઓર લીપુ લેક એટ ધ ટ્રાઇસેક્શન પોઈન્ટ ઓફ ઉત્તરાખંડ. આ લીપુ લેક છે, 3 સ્ટેટને, 3 દેશને જોડે છે, ભારત, નેપાળ અને ચાઇના. ઓકે, તો આ તો નાથુલા જો મહત્વનો મુદ્દો છે, બરાબર, હાલમાં ચર્ચામાં છે, થોડુંક યાદ રાખવું. ઓકે, ચાલો હવે સ્ક્રીન શેર કરું છું, બરાબર. હવે આપણે ટેસ્ટ ચાલુ કરી છે. તૈયાર છો ને બધા? યસ સર. ઓકે, ચાલો.
ઓકે, ચાલો હવે બધા પેન સાથે રાખશે, બરાબર? અને બધાએ લખવાનું છે. 10 પ્રશ્ન મેં નોંધેલા છે અને 10 પ્રશ્નની આપણે આજે ટેસ્ટ લેવાના છે. બધાએ લખવાના છે અત્યારે, બરાબર? ભવિષ્યની એક્ઝામમાં તમને કામ લાગી શકે છે. નંબર 1, ચાલો નંબર 1 સ્ટાર્ટ કરું છું. જોડકા જોડો છો, બરાબર? જોડકા જોડવાના જ મોટા ભાગના ક્વેશ્ચન છે અને બધા ઈ જ છે. જોડકું એ અને જોડકું બી. જોડકું એ છે નદીનું છે. અત્યારે કોઈ આન્સર નહીં આપે મને, બરાબર? 10 એ 10 પહેલા લખી નાખી, પછી એક સાથે બધારે તમારી રીતે 5 મિનિટનો ટાઈમ આપીશ, બરાબર? સાથે સાથે લખતા જાજો તમે લોકો, નોટ પેન સાથે રાખજો. અત્યારે કોઈ આન્સર નહીં કે મને. ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન એ, ચાલો લખાઈ ગયો બધાને પેલો? યસ સર. ચાલો ભાઈઓ, ભાઈઓમાંથી યસ કહી દો એટલે આગળ વધુ. ભાઈઓમાંથી આન્સર આવતો નથી હજી. ચાલો 10 સેકન્ડ આપું છું, બરાબર? પછી ફેરવી નાખીશું સ્લાઇડ. ચેટ બોક્સમાં આવ્યો સર આન્સર યસ એમ. હા હા, હું તમને આન્સર પછી કહીશ, પહેલા તમે લખી નાખો. ચાલો હવે બીજી સ્લાઇડ. ક્વેશ્ચન નંબર 2. અમુક પ્રશ્ન મેં એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે, એની ઉપરથી પણ લીધેલા છે, બરાબર? એટલે સાવ સહેલાઈ છે ને થોડાક અઘરાઈ છે, બરાબર? ફટાફટ લખી નાખો. દસ સેકન્ડ આપું છું, ફટાફટ. 10 સેકન્ડ પછી હું ચેન્જ કરી નાખીશ સ્લાઇડ.
ચાલો નંબર 3. ચલો 10 સેકન્ડ આપું છું પછી ચેન્જ કરી નાખીશ. ચાલો ત્યાર પછી નંબર 4. કોઈ બુકમાં ક્યાંય જોશે નહીં હો. ચાલો ત્યાર પછીની સ્લાઇડ. નંબર 5.
ફટાફટ લખો ચાલો. ચાલો ત્યાર પછી નંબર 6. ચાલો લખી નાખો ફટાફટ. ચાલો ત્યાર પછીની સ્લાઇડ નંબર 7. ચાલો ત્યાર પછીની સ્લાઇડ નંબર 8.
તમે કહો, મેં આમાં 11 સ્લાઇડ બનાવી હતી, એમાં 7 પછી તો વંધી ગઈ છે. નવીને બનાવી લો ને. ચાલો ત્યાર પછી 8, નંબર 8. ચાલો લખી નાખો ફટાફટ. ચાલો નેક્સ્ટ સ્લાઇડ, નંબર 9.
ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ. ચાલો લખાઈ ગયું. એક હજી બોનસ પ્રશ્ન આપવાનો છે. Yes, sir. ઓકે, ચાલો. નંબર 11 છે, બોનસ પ્રશ્ન છે. કાલ મેં તમને કીધું હતું હોમવર્ક કરીને આવજો, એના આધારે છે. Hematite વાળો. હા, જોઈ લઈ તમને આમાં રાસાયણિક સૂત્રો કેટલા આવડે છે. ચાલો લખી લ્યો અને 5 મિનિટ જ મળશે વધારે વધીને તમને. 5 મિનિટની અંદર તમારે બધા સોલ્વ કરી નાખવાના છે, કારણ કે આમાં ખાલી ટીક જ કરવાના છે. બરાબર? તમારી એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, ચાલુ કરી દેજો. 11 પ્રશ્ન છે.
ચાલો 3 મિનિટ છે, 3 મિનિટમાં આપણે સ્ટાર્ટ કરી દેજો, બરોબર? સાચા ખોટા આન્સર શું છે ડન સર. ડન. ઓકે, ભલે, કાંઈ વાંધો નહીં. એકવાર પાછો રીચેક કરી લ્યો, પછી બીજાને સોલ્વ કરવા દો ત્યાં સુધી. ઓકે, ચાલો હવે ટેસ્ટ સમાપ્ત થાય છે, આપણી સમય પૂરો. હવે તમને આન્સર કહી દઉં છું અને એ પ્રમાણે તમારી મેચ કરાવી લેજો. ચાલો, પેલો ક્વેશ્ચન નદી અને બંધનો જ છે. સતલજ, પેરિયર, કાવેરી, દામોદર, અને બીજી સાઈડ છે દામોદર, મેટ્ટુર, પેરિયર અને સરહિંદ. સતલજ નદી ઉપર કઈ યોજના આવશે? તો કે સરહિંદ, બરાબર. સતલજ નદી ઉપર સરહિંદ યોજના. પછી પેરિયાર, તો પેરિયાર આવશે. કાવેરી નદી ઉપર કઈ આવશે? તો કે મેટ્ટુર યોજના. અને દામોદર નદી ઉપર દામોદર. આ રીતે જે આલેખન થઈ રહ્યું એ સાચું, એટલે ઓપ્શન નંબર એ તમારો હોય જે લોકોને એ સાચો, બરાબર. ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 2, નદી અને બંધ તાપી, નર્મદા, મહી, બનાસ આપેલું છે. સામે ઉકાઈ, કરજણ, પનામ અને દાંતીવાડા. ચાલો, ઉકાઈ નદી, તાપી નદી ઉપર ઉકાઈ પરિયોજના છે. નર્મદા નદી ઉપર કરજણ પરિયોજના છે. મહી નદી ઉપર પનામ છે અને બનાસ નદી ઉપર દાંતીવાડા. A1, B2, C3 અને D4. એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો રહેશે. ક્વેશ્ચન નંબર 3, પાવર પ્લાન્ટ અને રાજ્યની બાબતમાં શ્રીશૈલમ, સલાલ, પચેટ અને શિવસમુદ્રમ આપેલા છે. રાજ્ય ઝારખંડ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક. ચાલો, હવે એને મેચ કરીએ આપણે. શ્રીશૈલમ છે આવે છે આંધ્રપ્રદેશમાં આવે છે. સલાલ પરિયોજના છે જમ્મુ કાશ્મીરમાં આવશે. પંચેટ છે ઝારખંડમાં આવશે અને શિવસમુદ્રમ કર્ણાટકમાં. તો A3 આમાં એક જ છે ઓપ્શન, ઓપ્શન નંબર સી સાચો. ચાલો, A3, B2, C1 અને D4 પાવર પ્લાન્ટ રાજ્યની બાબતમાં છે. ક્વેશ્ચન નંબર 4 તરફ આગળ વધી. બંધ અને નદી પાછું તિલૈયા, પંચેટ, દુલસ્તી અને ગાંધીસાગર. તિલૈયા, પંચેટ, દુલસ્તી, ગાંધીસાગર, બરાબર. સામે દામોદર, બરાકર, ચંબલ અને ચિનાબ નદી છે. ચાલો, તિલૈયા બંધ છે એ કઈ નદી ઉપર આવશે? તો કે બરાકર નદી ઉપર. પંચેટ બંધ છે દામોદર નદી ઉપર આવશે. દુલહસ્તી
દૂલ હસ્તી આવશે કઈ તો કે ચિનાબ અને ગાંધી સાગર છે ચંબલ. તો A2B1 C3 A2B1 C4 D3 બરાબર. એટલે એ ઓપ્શન છે એના ઓપ્શન નંબર બી, એટલે ઓપ્શન બી તમારો સાચો થશે. ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધી. બંધ અને નદી પાછી હીરાકુડ, નાગાર્જુન સાગર, પોચમપાદ, રાણા પ્રતાપ સાગર અને સામે નદીમાં ચંબલ, ગોદાવરી, કૃષ્ણા અને મહાનદી. ચાલો, હીરાકુડ બંધ છે કઈ નદી ઉપર આવશે તો કે આવશે એ મહાનદી ઉપર આવશે. ત્યાર પછી નાગાર્જુન સાગર બંધ છે એ કૃષ્ણા નદી ઉપર આવશે. ત્યાર પછી પોચમપદ છે ગોદાવરી નદી ઉપર અને રાણા પ્રતાપ સાગર છે ચંબલ નદી ઉપર. એટલે A4 B3 C2 અને D1 આવી રીતે હશે એ ઓપ્શન સાચો. અને ઓપ્શન કયો છે તમારો ઓપ્શન નંબર એ. ક્વેશ્ચન નંબર 6 તરફ આગળ વધી. બંધ અને નદી પાછું તેહરી, કાકરાપાર, શિવ સમુદ્રમ અને કોનાર સામે કામેરી, ભાગીરથી, તાપી અને કોનાર. તો કોનાર એ તો એમનામ આવી ગયું. ચાલો, ત્યાર પછી તેહરી ડેમ છે એ ભાગીરથી નદી ઉપર આવેલો છે, કાકરાપાર છે તાપી નદી ઉપર અને શિવ સમુદ્રમ કાવેરી. ચાલો, રેડી. તો A2 B3 C1 અને D4 કયો આવશે? A2 B3 C1 D4 ઓપ્શન નંબર બી તમારો. ક્વેશ્ચન નંબર 7 વેટલેન્ડ આપેલા છે આર્દ્રભૂમિ, અને આર્દ્રભૂમિ આપણે ગુજરાતીમાં ગઈ છે. ચોકાર આપણે હમણાં જોયું હતું. ચોકાર ક્યાં આવશે? લદ્દાખ. સુર સરોવર ક્યાં આવશે? ચાલો કયો જી. યુપી. વેરી ગુડ, યુપી. પછી રુદ્રસાગર, ત્રિપુરા અને લોનાર છે એ મહારાષ્ટ્ર. એટલે A2B1 C4D3 A2B1 C4D3 એવો ઓપ્શન નંબર સી. ચોકાર લદ્દાખ હમણાં જોયું હતું આપણે તાજેતરમાં. સુર સરોવર ભૂતકાળમાં જોઈ ગયા હતા આપણે યુપીમાં છે. રુદ્રસાગર ત્રિપુરા અને લોનાર છે મહારાષ્ટ્ર. ત્યાર પછી આગળ વધી નંબર 8. નંબર 8 અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ હતી. વર્ડ હેરિટેજ સાઇટ નથી પણ એ વેટલેન્ડ જ છે બરાબર. એટલે વેટલેન્ડ સમજતો તમે. 2019-20માં જે સમાસ કરવામાં આવેલો એના જ આપણે પ્રશ્ન લીધેલા છે. અસાન, કબરતાલ, લુલર, રોપર અને બિહાર, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીર. ચાલો, ત્યાર પછી અસાન ક્યાં આવશે? અસાન ઉત્તરાખંડ. ઉત્તરાખંડ. ઓકે, સરસ. કબરતાલ બિહાર. ઓકે, સરસ, વેરી ગુડ. બિહારમાં આવશે. હુલર જમ્મુ જમ્મુ કાશ્મીર. એન્ડ કાશ્મીર. પ્રોપર એક જ વધ્યું પંજાબ. ચાલો, A2B1 C4D3 A2B1 C4D3 ચાલો, સરસ, વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 8. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 તરફ આગળ વધી. વર્ડ હેરિટેજ સાઇટ હમણાં જોઈ હતી આપણે, એના ઉપરથી તમને અનુમાન આવી જ જશે. ઓરછા, ચાંપાનેર, હમ્પી અને મહાબલીપુરમ તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ. ઓરછા આપણે ગઈકાલે જ જોયું. ક્યાં આવશે? MP. મધ્યપ્રદેશ. ચાંપાનેર આપણે ખબર જ છે ગુજરાતમાં જ આવે છે. હમ્પી છે એ કર્ણાટક. અને મહાબલીપુરમ તમિલનાડુ. એ સરસ, જવાબ. ઓકે, સરસ. A4 B3 C2 અને D1 સરસ, વેરી ગુડ. ચાલો આગળ વધી ક્વેશ્ચન નંબર 10 તરફ. નેશનલ પાર્ક અને રાજ્ય સાથે સંકળાયેલા જોડવાના છે. સેડલ પીક ક્યાં આવશે? એનું નથી યાદ સર. આંદમાન. સાતપુડા, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ. ઉત્તરેમુખ કર્ણાટક. ઈ કર્ણાટક. કર્ણાટક અને બાલાફક્રમ છે મેઘાલય. મેઘાલય. બી જવાબ. ઓકે, સરસ, વેરી ગુડ. A4 B3 C2 અને D1. હાલો, ત્યાર પછીનો બોનસ પ્રશ્ન આપણો તો જોઈ લી. સર એનો ક્વેશ્ચન નો આન્સર હું આપીશ. એ આવશે આન્સર. ઓહો, એ આવશે. યસ. કયો આવશે બેન?
એ હવે ભાઈઓમાંથી કોણ સાચું કહેશે મને? આનો ઓપ્શન શું આવો જોઈએ? ના ના ઈ કેસે સાચો જવાબ. ચાલો હું જ કહું છું. કાંઈ વાંધો નહીં. બ્યુટેન નું C4H10 આવે છે, ક્લોરોફોર્મ CHCl3 આવે છે, હિમેટાઇટ Fe2O3 અને સિડેરાઇટ FeCO3 બધા લાઈનમાં જોડેલા છે બેન. યસ સર. ઓપ્શન બી. ઓ સોરી સર, ઈ જ આવશે. એવો મિસ્ટેક થઈ ગઈ બોલવામાં. કાંઈ વાંધો નહીં. ચાલો હવે મને 11 માંથી 11 કોને સાચા પડ્યા? 11 માંથી 11 મને કહેજો. 11 માંથી 10. યસ સર, 10. ઓકે. ફોર્થ ખોટો પડ્યો. હા કાંઈ વાંધો નહીં. ભલે 10 પછી ઓછામાં ઓછા 8 તો આવડવા જ જોઈએ, કારણ કે આ બધા આપણે ગઈકાલે જ કરેલા છે. બરાબર, ઓછામાં ઓછા 8 તો આવડવા જ. 11 નથી કોઈને? 10 11 માંથી 11 ભાઈઓ? 10 11 નહીં. હા સરસ, કાંઈ વાંધો નહીં. એટલે આ પ્રશ્ન યાદ રાખજો. અમુક પ્રશ્ન છે એ ભૂતકાળની એક્ઝામમાં પૂછાયેલામાંથી લીધેલા છે, અમુક છે મેં મારી રીતે બનાવેલા છે. સરસ, કાંઈ વાંધો નહીં. સરસ પ્રેક્ટિસ કરી તમે લોકોએ પણ. ઓકે, મેં તમને પછી કાલે એક હોમવર્ક આપ્યું હતું, ખ્યાલ હોય તો, કે લોખંડની પીગ આયન, બરાબર? તો એ થોડુંક જરીક જણાવી દો તમને. મેં તમને કીધું હતું લોખંડની આયર્ન ઓર છે, બરાબર? એને આપણે કેટલી રીતે વિભાજિત કરેલા? તો કે હિમેટાઇટ, પછી મેગ્નેટાઇટ, લેમોનાઇટ, પછી સિડેરાઇટ અને આયર્ન પાયરાઇટ. ચાલો હમણાં આપણે હિમેટાઇટ નું સિડેરાઇટ નું જોઈ ગયા. ચાલો મેગ્નેટાઇટ, લેમોનાઇટ અને આયર્ન પાયરાઇટ નું મને કયો. કાલે જે લોકોએ હોમવર્ક કર્યું છે એને ખ્યાલ હશે. ચાલો મેગ્નેટાઇટ બોલો જી. એટલે આ તમારા માટે જ છે. ક્લાસ 3 માં આવા પ્રશ્નો ઘણીવાર પૂછાઈ જતા હોય છે. કાંઈ વાંધો નહીં, લખી દઉં છું. Fe3O4. Fe3O4. હા. લેમોનાઇટ ને બોલો જી. એનું યાદ નથી આવતું સર. એનો છે 2Fe2O3 into 3H2O. અને આયર્ન પાયરાઇટ નું છે FeS2. બરાબર? તો આવી રીતે ઘણા પૂછાઈ જાય છે, યાદ રાખજો. આ મેં ટેક્સના આધારિત જ પૂછેલા મેં તમને, બરાબર? ધોરણ 10 ની જે જૂની ટેક્સ છે એના આધારિત આ ડેટા છે. ત્યાર પછી મેં હજી એક આપેલું હતું કે કોપર નું કીધું હતું, બરાબર? કોપરમાં એની કાચી ધાતુ કહે છે ક્યુપરાઇટ. પછી બોલો તો કોપર પાયરાઇટ, પછી કોપર ગ્લાન્સ, ત્યાર પછી મેલેકાઇટ. ચાલો જી, ક્યુપરાઇટ કહેજી મને. એનો મતલબ કોઈ હોમવર્ક કરીને આવ્યું નથી. Cu2O, કોપર પાયરાઇટ CuFeS2, કોપર ગ્લાસ નું Cu2S અને મેલેકાઇટ નું CuOH ટ્વાઇસ. આ હતા કોપર. તો આ મહત્વના રાસાયણિક સૂત્રો પણ યાદ રાખવા. ઘણી વખતે સર બેક સ્લાઇડ કરો ને 1 મિનિટ. ચાલો ફટાફટ કરજો, કારણ કે પછી હજી મારે તમને ઘણા બધા સૂત્રો કહેવા છે.
ચાલો લખાઈ ગયા કોપરના મિત્રો યસ લખાઈ ગયા છે બધા? ઓકે, તો આગળ વધી. હા હા ચાલો, હવે મહત્વના જે છે મારી રીતે મેં તારવેલા છે એ હું તમને કહું છું. આ ધોરણ 9-10 ના આધારિત છે. એસિટિક એસિડ, ચાલો જી કયો જી. CH3OH ઓકે, CH3OH ઇથેનોલ કયો જી. CH2OH CTOH ઓકે, મિથેન કયો જી. CH4 ઇથેન કયો જી. C2H 6. પ્રોપેન C3H8 H8. પછી બ્યુટેન હમણાં પૂછ્યું આપણે ઈ. E4H10 પેન્ટેન C5H12 અને છેલ્લું હેક્ઝેન. C6H40 ઓકે ઓકે, ત્યાર પછી આપણે કાલે એક બોક્સાઇડની ચર્ચા કરી હતી. બોક્સાઇડ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. Al2O3 into something H2 2H2. ઓકે, ચાલો ત્યાર પછી લાઇમસ્ટોન. ચાલો લાઇમસ્ટોન નું બોલો. CaCO3. ત્યાર પછી ડોલોમાઇટ. કયો જી, હાલો જી. CaCO3 MgCO3 CO3 CmgCO3 ટ્વાઇસ. MgCO3 હા. હવે ત્યાર પછી આપણે જીપ્સમ, ઘણી વાર એક્ઝામ પૂછાયેલું છે, તેને આપણે ચિરોડી કહી છે. ચિરોડી CaCO3 CaSO4 CSO4 into 10H2 2H2O. 10 નહીં આવે સર? એકવાર વેરીફાઈ કરી લેજો. મેં જોયું તેમાં 2H2O હતું, તો ઓકે એકવાર ઓકે વેરીફાઈ કરી લેજો. મેં જોયું તેમાં આ રીતનું હતું, તેમ છતાં તમે એકવાર વેરીફાઈ કરી લેજો. ત્યાર પછી મહત્વનું હોર્ન સિલ્વર. AgCl વેરી ગુડ, સરસ. AgCl. ત્યાર પછી સિલ્વર ગ્લાન્સ. બોલો જી, હાલો જી. Ag2S. ઘણી વખત આ હોર્ન સિલ્વર પૂછાઈ ગયેલું છે, યાદ રાખજો. ચાલો, આ અવારનવાર પૂછાઈ ગયેલું છે. ખાંડ, જેને સુક્રોઝ કહી છે. કોણ કે છે? C6H12O6 બોલો તો. C6H12O6 C12H22O11 ખાંડ સુક્રોઝ. પછી તમે જે કહેતા હોય લગભગ ફ્રુક્ટોઝ નું બોલતા હશો. હા ચાલો ફ્રુક્ટોઝ જી, સલ્ફ્યુરિક એસિડ નું કયો જી. H2SO4 હા, બધા એસિડોનો રાજા કહેવાય છે. સલ્ફ્યુરિક એસિડ નો આવડે, સલ્ફ્યુરસ એસિડ નું આવડે છે. એક મિનિટ. સલ્ફ્યુરસ એસિડ થોડોક માઇનર ડિફરન્સ છે. H2SO3 સલ્ફ્યુરસ પૂછે તો SO3, સલ્ફ્યુરિક પૂછે તો SO4. પછી ઓલિયમ. ઓલિયમ માની લો એક્ઝામ પૂછાયેલું હોય, ઓલિયમ તો H2S2O7. H2S2O7. બધાને સલ્ફ્યુરિક તો ખબર છે, ફોસ્ફરિક ખબર છે? P4SO4
થોડાક સાચા છો. H3PO4 Yes. ફોસ્ફરિક એસિડ H3PO. પછી બહેનોને તો આ ખબર જ હોવો જોઈએ, ખાવાનો સોડા. ચાલો બેનો બોલો, બેનો જવાબ આવશે, ભાઈનો તો ખબર જ છે. ચાલો ચાલો હવે ભાઈઓ કહી દે. ચાલો NaCl, sir. NaHCO3. થોડો પ્રયાસ સારો કરેલો છે. હવે ધોવાનો સોડા. NaCO3. ધોવાનો સોડા Na2CO3 into NH2O. બરાબર. તો પણ એકવાર ધોરણ 10 માંથી મેં ડેટા લીધેલો છે, તમારી રીતે તો પણ વેરીફાઈ કરજો. બરાબર, મેં જોઈને જ લીધેલું છે. N2CO3 into 10H2 બોલતા ત્યારે. આ બે છે એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલા છે. ખાસ કરીને ક્લાસ 3 ની એક્ઝામ તમે આપતા હોય આમાંથી ક્યાંક ને ક્યાંક તમને જોવા મળી જાય આ પ્રશ્ન. ચાલો આગળ વધી. થોડુંક આમાં ક્યાંક વચ્ચે વચ્ચે લખવું પડશે. ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડ નું કયો છે, લખવું નથી મારે, NaCl. NaCl. એ તો બધાને ખ્યાલ. ચાલો સોડિયમ સલ્ફેટ નું કયો છે. Na2SO4. સલ્ફેટ Na2SO4 બરાબર છે. પછી એમોનિયમ ક્લોરાઇડ નું કયો છે. NH4Cl. ઓકે, સરસ. એમોનિયમ ક્લોરાઇડ. સરસ, લ્યો બધા હોશિયાર થઈ ગયા. બાય. ત્યાર પછી કેલ્શિયમ ક્લોરાઇડ. ચલો, CaCl2. વાહ, સરસ. CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. ચાલો હજી કઈ હોય તો હજી લખી. હજી તો ઘણું છે, કઈ વાંધો નહીં. એક સ્લાઇડ આપણે એડ કરી દઈ, એક સ્લાઇડ એમ ઉમેરી દઉં છું પેલા. કેલ્શિયમ સલ્ફેટ કયો જી. Ca2SO4. CaSO4. બરાબર છે, ભાઈ સાચું બોલ્યા છે. CaSO4. ચાલો બેરિયમ સલ્ફેટ કયો જી. BaSO4. હા, એ બરાબર છે. ત્યાર પછી પોટેશિયમ સલ્ફેટ કયો જી. K2SO4. સરસ. સિલ્વર નાઇટ્રેટ બોલો જી. AgNO3. હા, સરસ. AgNO3. ઓકે. સિલ્વર ક્લોરાઇડ કયો જી. AgCl2. ઓકે, AgCl ખાલી. છેલ્લું છે આજનું, બેરિયમ ક્લોરાઇડ. BaCl2. ઓકે, સરસ. BaCl2. ઓકે, સરસ. હવે જો આ જેટલા આપણે લખ્યા છે થોડોક ધ્યાન રાખજો. બરાબર, એક્ઝામમાં પૂછવાની શક્યતા ઘણી રહેતી હોય છે. બરાબર, સાયન્સના રિલેટેડ ડેટા છે એટલા માટે. અને આજની જે ટેસ્ટ લીધી, બરાબર, ટેસ્ટના ડેટા પણ એકવાર જોઈ લેજો અને એના આધારે તમે તૈયારી કરજો, એટલે ઘણો ફાયદો થશે. બરાબર, Yes, sir. બને ત્યાં સુધી આપણે તમને કરંટ નો ડેટા લઈ છીએ, ભૂગોળના, પછી ભૌતિક ભૂગોળ, સામાન્ય ભૂગોળ. બરાબર, બને ત્યાં સુધી એવો પ્રયાસ કરી છે કે તમને મોટાભાગનો ડેટા આવડો. ચાલો ત્યાર પછી આપણે આપના આજના ટોપિક ઉપર આગળ વધી. બરાબર, આ લખાઈ ગયું છે ને બધાને? તો જવા દઉં. ચાલો આજના ટોપિક ઉપર આગળ વધી જઈએ આપણે. જલાવરણ. બરાબર,
થોડુંક પાણી પી લો પછી આગળ વધી. ઓકે, ચાલો જલાવણ. હવે મોટા ભાગે ઓશિયોનોગ્રાફીની થોડીક ચર્ચા કરશે આપણે આજે. હાઇડ્રોસ્ફિયરની ચર્ચા કરી છે અત્યારે. એમાં આપણે ઓશિયોનોગ્રાફીના ટોપિક લઈ લેશું. થઈ ગયું છે. આ થઈ ગયું છે? હા. આજ નહીં થયું હોય. આ થઈ ગયેલું છે બધું સમુદ્ર તળ ના બધું લગભગ નથી કર્યું બેટા. ના સર નથી થયું. આ બાકી છે બાકી. ઈ મેં તમને છે ને ઓલો બીજો ડેટા બતાવ્યો હતો. કાંઈ વાંધો નહીં, થઈ ગયું હોય તો પાછું રિવિઝન થઈ જશે. આ લગભગ બાકી છે. કોન્ટેનરલ સેલ્ફ ની બધું બાકી છે, ખંડી ખાદલી ની બધું. હા હા હા, ચાલો થોડુંક જોઈ લઈએ આગળ. એ બીજો ડેટા જોઈએ છે બીને. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. બેઝિક થી સાવ ચાલુ કરી બરાબર. પૃથ્વીના ગોળા પર નજર ફેરવીએ તો આપણને એની સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા જળ રાશિ વધારે જોવા મળે છે. બરાબર, સૌથી વધારે જળ રાશિ છે. અને પૃથ્વીનું મોટા ભાગનું આવરણ જળથી ઘેરાયેલું છે. માટે પૃથ્વીને આપણે શું કહીએ છીએ? જળ ગ્રહ, વોટર પ્લાનેટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને પૃથ્વીના સપાટીના લગભગ 71% ભાગ ઉપર શું છે? જળ રાશિ, સમુદ્ર આવેલું છે. 71% ભાગ પાણી, બાકીની જમીન છે. જળચક્ર દર્શાવેલું છે, જોઈ લઈએ કઈ રીતે. સપાટીનું જળ, એમાંથી બાષ્પીભવન થાય છે, વૃષ્ટિ થાય છે, નિષ્કાશન થાય છે. બરાબર, આખું ચક્ર છે ચાલ્યું રહે છે. પૃથ્વી પર જળ કઈ સ્વરૂપે અવેલેબલ છે? તો ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે. તેના સ્વરૂપ અને સ્થાન યોગ્ય પ્રાકૃતિક અનુકૂળતામાં બદલાય છે. અને સૂર્યની ગરમીને લીધે પૃથ્વી સપાટી પરના સમુદ્રો, સરોવરો, નદીઓના પાણીની વરાળ વગેરે બને છે. બરાબર, અને તેના વાદળ બને છે. અને વાદળના જો કે આપણે ટોપિક કહે છે કેટલા પ્રકારના વાદળ હોય છે વગેરે, ઠગ વાદળ, ઢગ વાદળ વગેરે. અને અનુકૂળ સ્થિતિમાં ઘનીભવન, બરાબર, ઘનીભવન થતા વાદળ પૃથ્વી સપાટી પર લગભગ બધા વિસ્તારોમાં વધુ ઓછા પ્રમાણ વરસાદ આવે, જેને ઇંગ્લિશમાં આપણે પ્રેસિપિટેશન કહીએ છીએ. અને આ જળ મોટા ભાગે નદીઓ દ્વારા સમુદ્રો અને મહાસાગરોમાં ઠલવાઈ જાય છે. અને વનસ્પતિના મૂળ માટે જમીનમાંથી શોષાયેલું જળ વનસ્પતિના પાંદડા દ્વારા બાષ્પ નિષ્કાશનની પ્રક્રિયા દ્વારા વાતાવરણમાં ભળે છે. અને સમુદ્રનું જળ વરસાદ રૂપે વિવિધ ભાગોમાં વિતરણ પામી બાકીનું જળ સમુદ્રમાં પાછું આવી જાય છે. જેને આ પ્રક્રિયા સતત ચાલ્યા રાખે છે, એટલા માટે આને જળ ચક્ર કહે છે. અને આમ કુદરતી રીતે જળ વાતાવરણ, મૃદાવણ એટલે ઘનાવણ અને જલાવણમાં ફર્યા કરે છે. ઓકે, હવે આપણે સમુદ્રની દ્રષ્ટિએ વાત કરી તો સમુદ્રનું ભૂપૃષ્ઠ કેવું હોય છે? તો સમુદ્રના ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વાત કરી તો કે સમુદ્રનું તળ નું ઊંડાણ બધે સરખું નથી. પણ જેમ આપણે ભૂપૃષ્ઠની વાત કરીએ તો ભૂપૃષ્ઠ ઉપર કેમ વિવિધ વિષમતાઓ જોવા મળે છે? પર્વતો હોય છે, ઉચ્ચ પ્રદેશો હોય છે, ખાડી પ્રદેશો હોય છે વગેરે વગેરે. તો એવી રીતે ભૂસપાટી પરના મુખ્ય ભૂમિ સ્વરૂપો ઉદાહરણ તરીકે પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણોની જેમ જ સમુદ્ર તળમાં પણ અનેક પ્રકારના આવા ભૂમિ સ્વરૂપો જોવા મળે છે, જેને 4 ભાગમાં વિભાજિત કરી છે. અને 4 ભાગ ક્યાં? તો કે નંબર 1 ખંડી છાજલી, જે આપણે દરિયા કિનારાથી તરત જે શરૂઆત થાય છે, બરાબર, એ ખંડી છાજલી હોય છે. ત્યાર પછીનો ભાગ જે સમુદ્ર તળ તરફ જાય છે એને ખંડી ઢોળાવ કહીએ છીએ આપણે. નંબર 3 છે ગહન સમુદ્રના મેદાન. ખંડી ઢોળાવ પછી સપાટ પ્રદેશની રચના થયેલી, જેને આપણે સમુદ્રના મેદાન કહીએ છીએ. અને મેદાની પ્રદેશની વચ્ચે ક્યારેક અમુક ખીણ આકારે રચના થયેલી હોય છે, એને ગહન સાગરી ખાઈઓ કહીએ છીએ આપણે. એટલે તમે આકૃતિમાં જોઈ શકો છો કે કેટલીક વિષમતાઓ જોવા મળે છે. એક તો તમે ભૂપૃષ્ઠની વાત કરેલી, બીજું દરિયા કિનારાનું મેદાન છે, એના પછી ખંડી છાજલીનો સમાસ થઈ ગયો, ખંડી ઢોળાવ, પછી ખંડી ઉભાર જોવા મળે છે, ઢોળાવ, પછી સાગરી મેદાન છે, ગહન સાગરી ખાઈ, પછી સાગર મગ્ન હારમાળા, મીન્સ કે અમુક ઉદાહરણ તરીકે તમે ઉચ્ચ પ્રદેશનો કહી શકો, ટાપુ પ્રદેશ છે, ગુયોટ વગેરે વગેરે. હવે આનો તમને વ્યવસ્થિત નકશો બતાવી દો. ઓકે, આનો કલરફુલ છે, જોઈ લ્યો. શરૂઆતમાં ભૂપૃષ્ઠ આવશે. ભૂપૃષ્ઠની નજીકમાં દરિયા કિનારો છે. દરિયા કિનારાથી જેમ સમુદ્રની શરૂઆત થાય ત્યાંથી ખંડી છાજલીની, જેને ઇંગ્લિશમાં કોન્ટિનેન્ટલ શેલ્ફ કહીએ છીએ આપણે, અને ત્યાંથી તરત જ ઢોળાવ શરૂ થઈ જાય, જેને આપણે ખંડી ઢાળ કહીએ છીએ.
પછી ખંડી ઉચકાવ, ખંડી ઢોળાવ પછી ખંડી ઉચકાવ અને તરત શું આવીએ સમુદ્રના મેદાનો, સપાટ પ્રદેશ છે સમુદ્રી, અને સમુદ્રના મેદાનોમાં શું આવેલા છે? પર્વત, સમુદ્રી પર્વત, જ્વાળામુખી પર્વત, ટાપુ. તમે આ કહી શકો છો ઉપર જે પર્વતનો ઉપરનો ભાગ હોય છે એ આપણે શું કહીએ છીએ? ટાપુ પ્રદેશ તરીકે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ છે, આંદામાન નિકોબાર વગેરે વગેરે. ત્યાર પછી જે ગહન સમુદ્રી ખાઈ આવતી હોય, જે ભ્રંશ ખીણ છે, પછી મધ્ય સાગર પર્વતમાળા, ઉદાહરણ તરીકે ગેડી, ત્યાં પણ શું છે? ગેડીકરણથી આવી મધ્ય મહાસાગર પર્વતમાળાની રચના થયેલી છે. પછી આ ગહન સમુદ્રી ખાણો છે, ખીણ, બરાબર. તો આ રીતે જોઈ લેજો એકવાર. એટલે ઓલો જે બ્લેક એન્ડ વ્હાઈટ નકશો હતો અને આમાં થોડોક ચેન્જીસ આવશે, થોડોક મજા આવશે જોવાની. સમુદ્રનું નીચેનું બંધારણ છે આખું, સમુદ્ર તળનું. ઓકે, ચાલો પાછા આપણે પેલી તરફ વહી જઈએ. ચાલો આપણે જે 4 ભાગની વાત કરી હતી, 4 ભાગમાં ખાસ કરીને, બરાબર, પેલા ખંડી છાજલી, ખંડી ઢોળાવ, ગહન સમુદ્ર મેદાન અને ગહન સાગરી ખાઈઓ, આમાં 1 બાય 1 આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈ. ખંડી છાજલી અથવા આપણે ઇંગ્લિશમાં કોન્ટિનેન્ટલ શેલ્ફ કહી છે, જે આપણે કચ્છનું રણ છે, ખરા અર્થમાં કેવું છે? રણ નથી, પણ ખંડી છાજલીના ઉચકાવાથી, બરાબર, રણ પ્રદેશની રચના થઈ છે. ખરા અર્થમાં રણ નથી. ભૂમિખંડોના કિનારા પાસે આવેલા સમુદ્રો અને મહાસાગરોના આશરે કેટલા? તો કે 200 મીટર. અને પછી આપણે એને સમુદ્રની દ્રષ્ટિએ વાત કરીએ તો એના એકમ છે ફેથમમાં, એની ઊંડાઈ માપવા માટે ફેથમ વપરાય છે. એ આશરે 100 ફેથમ કહેવામાં આવે છે. ઊંડાઈ માપવાનો એકમ ફેથમ છે. ઊંડાઈ સુધીના મેદાની ભાગને ખંડી છાજલી તરીકે ઓળખવામાં આવે છે. અને કુલ સમુદ્ર તળના લગભગ 8% વિસ્તારમાં ખંડી છાજલી આવેલી છે. 8%, આશરે 8% વિસ્તારમાં. અને કિનારાથી સાગર તરફનો ઢોળાવ ક્રમશઃ ધીમે ધીમે વધતો જાય છે. અને આ ખંડી છાજલીની પહોળાઈમાં ઘણા તફાવતો જોવા મળે છે. જેમાં બીજો તમને શું કહેવાય ફોટો બતાવ્યો હતો એના આધારે. અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠે ખંડી છાજલીની પહોળાઈ જોવા જાય તો આશરે 15 થી 20 કિલોમીટર છે. એટલે ઘણો બધો એમાં અંતર તફાવત જોવા મળે છે. અને આફ્રિકાના પૂર્વ કિનારે તેની પહોળાઈ છે 80 થી 120 કિલોમીટર. એટલે ત્યાં પણ ઘણો બધો ડિફરન્સ જોવા મળે છે. જ્યારે આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ ધરાવતી, ખાસ યાદ રાખજો, આર્કટિક મહાસાગરમાં 500 કિલોમીટર પહોળાઈ ધરાવતી ખંડી છાજલીની રચના થયેલી જોવા મળે છે. અને ખંડી છાજલીની સમગ્ર સમુદ્ર તળ પર સરેરાશ પહોળાઈ 65 કિલોમીટર અને ઊંડાઈ છે 130 મીટર. અને ખંડી છાજલી સમુદ્ર કિનારાથી શરૂ થઈ ખંડી ઢોળાવ પર પૂરી થઈ જાય છે. અને આ ક્યાં સુધી સૂર્યપ્રકાશ અવેલેબલ છે? તો કે સૂર્યપ્રકાશ ખંડી છાજલીમાં 200 મીટર એટલે કે 600 ફૂટની ઊંડાઈ સુધી પહોંચતો હોવાથી ખંડી છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્ર વનસ્પતિ અને સમુદ્રી જીવસૃષ્ટિનો વિકાસ થયેલો છે. ઉદાહરણ તરીકે એમ કહું કે મેંગ્રુવનો વિકાસ થયેલો છે. ત્યાર પછી વાત કરીએ તો પરવાળા, બરાબર છે. પરવાળાને પણ શું છે, એનો વિકાસ કરવા માટે સૂર્યપ્રકાશની પૂર્તિ જોઈ. તો એવા વિસ્તારમાં એટલે ખરા અર્થમાં જે ખંડી છાજલીમાં શું છે, એનો વિકાસ થયેલો જોવા મળે છે. અને આટલા માટે જ ખંડી છાજલીના વિસ્તારમાં અનેક મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રનો વિકાસ થયેલો છે. હવે આપણે વાત કરી હતી ફેથમ, સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ છે. અને 1 ફેથમ બરાબર કેટલા ફૂટ? તો કે 6 ફૂટ. બરાબર, ખાસ યાદ રાખો, ફેથમ સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ. ત્યાર પછી નંબર 2 પાર્ટ, બીજો પોર્શન છે ખંડી ઢોળાવ, તેને કોન્ટિનેન્ટલ સ્લોપ. બરાબર, ખંડી છાજલીથી તરત જ આની શરૂઆત થઈ જાય છે. ખંડી સ્લોપ, ખંડી ઢોળાવની. ખંડી છાજલી પૂરી થતા સમુદ્રની ઊંડાઈ એકાએક વધવા લાગે છે. અને ખંડી છાજલીના કિનારાથી શરૂ થતા આ ઢોળાવને ખંડી ઢોળાવ અથવા કોન્ટિનેન્ટલ સ્લોપ કહીએ છીએ આપણે. તે ગહન સમુદ્ર તળ સુધી વિસ્તરેલો છે. અને તે ખંડી છાજલી અને ગહન સમુદ્ર મેદાનને જોડતો સંક્રાંત ભાગ છે. વધારે ડિટેલ પૂછવું હોય વિધાન વાક્યમાં તો આ વાક્ય તમારે યાદ રાખવાની જરૂર છે. ખંડી છાજલી
અને ગહન સમુદ્ર મેદાનને જોડતો સંક્રાંત ભાગ કયો? તો કોન્ટિનેન્ટલ સ્લોપ અથવા ખંડી ઢોળાવ. અને ભૂસ્તર વિજ્ઞાનીઓના મતે ખંડી ઢોળાવની રચના સ્તરભંગ કે ગેડીકરણની પ્રક્રિયાના લીધે થયેલી છે. સ્તરભંગ અથવા તો ગેડીકરણની પ્રક્રિયા ખાસ યાદ રાખજો. ગેડીકરણની પ્રક્રિયા અથવા તો સ્તરભંગના લીધે ખંડી ઢોળાવની રચના થયેલી જોવા મળે છે. ત્યાર પછી ગહન સમુદ્રના મેદાન ડીપ સી પ્લેન. ખંડી ઢોળાવ પૂરો થતા સમુદ્ર તળનો ઊંડો વિશાળ સપાટ ભાગ જોવા મળે છે, જ્યાં સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ વધુ નિયમિત બનેલું હોય છે. અને આ વિશાળ મેદાનો સમુદ્ર સપાટીથી ઘણી ઊંડાઈએ રચાયેલા જોવા મળે છે, તેથી તેને ગહન સમુદ્રના મેદાનો કહેવામાં આવે છે. અને સમુદ્ર તળના 76% વિસ્તારમાં આ મેદાની પ્રદેશ આવેલો છે. ખાસ યાદ રાખજો, 76% વિસ્તારમાં અને આ મેદાનનો સરેરાશ ઢાળ 1 ડિગ્રી અને સરેરાશ ઊંડાઈ 6000 મીટર છે. ઢાળ છે 1 ડિગ્રી અને સરેરાશ ઊંડાઈ 6000 મીટર. આ મેદાનનું સ્થાન સમુદ્ર કિનારાથી ઘણે દૂર અને ઘણી ઊંડાઈએ આવેલું છે. ઉદાહરણ તરીકે પેસિફિક મહાસાગરમાં મેદાનની વિસ્તાર સૌથી વધારે છે. ખાસ યાદ રાખવું, પેસિફિક મહાસાગરમાં સૌથી વધારે ઊંડાઈ ધરાવે છે. અને એટલાન્ટિક મહાસાગરમાં ઠંડી છાજલીનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં મેદાની પ્રદેશ કેવો છે? ઓછા પ્રમાણમાં છે. છાજલીનું પ્રમાણ એટલાન્ટિકમાં અને મેદાની પ્રદેશ પેસિફિક મહાસાગરમાં. ગહન સમુદ્રી મેદાન કાંઠાથી ઘણા કિલોમીટર દૂર આવેલા હોવાથી નદીઓ સમુદ્રમાં ઠાલવેલા નિક્ષેપ આ મેદાન સુધી પહોંચતા નથી, કારણ કે ઊંડાઈ વધી જાય છે. અને આને કારણે મેદાનોની સપાટી ઉપરના નિક્ષેપ મુખ્યત્વે સમુદ્રમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓના અવશેષો હોય છે, તેમજ સમુદ્ર તળિયે આવેલા જ્વાળામુખીના પદાર્થોના બનેલા હોય છે. એટલે આ શું થયા? તમારા સમુદ્રના મેદાની પ્રદેશ 76% વિસ્તારમાં છે. ત્યાર પછી એનો ઢાળ છે 1 ડિગ્રી છે અને એની ઊંડાઈ સરેરાશ જોવાય તો 6000 મીટર. સૌથી વધારે મેદાનોની આવેલા છે પેસિફિકમાં અને ખંડી છાજલીઓ તો એટલાન્ટિકમાં છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. નંબર 4 ભાગ ગહન સમુદ્રની ખાઈઓ સબમરીન ટ્રેન્ચીસ. એટલે સમુદ્રી ખાઈઓ સમુદ્ર તળના સૌથી ઊંડા ભાગો છે. તેઓ કમાન આકારના અને સાંકડા જોવા મળે છે અને તેમની બાજુના ઢોળાવ સીધા દિવાલ જેવા હોય છે. અને ગહન સમુદ્ર મેદાનોના કેટલાક ભાગમાં એકાએક તીવ્ર ઢોળાવ બનતા ત્યાં સાંકડી, ઊંડી અને લાંબી ખીણોની રચના થયેલી છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ફિલિપિન્સ દ્વીપ સમૂહ નજીક મારિયાના ટ્રેન્ચ આવેલી છે, જે ગહન સાગરી ખાઈ તરીકે ઘણી બધી વિકસિત અથવા તો નામાંકન ધરાવેલી છે, જેની સરેરાશ ઊંડાઈ 11 કિલોમીટર અથવા તો 11000 મીટર કરતા પણ વધુ છે. ખાસ યાદ રાખજો, મારિયાના ટ્રેન્ચ ફિલિપિન્સ દ્વીપ સમૂહમાં આવેલી છે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં, જેની સરેરાશ અથવા સૌથી વધુ ઊંડાઈ 11 કિલોમીટર અથવા તો 11000 મીટર કરતા પણ વધારે જોવા મળે છે. આ વસ્તુ યાદ રાખજો, મારિયાના ટ્રેન્ચ. ત્યાર પછી સમુદ્ર જળનું તાપમાન અને તેના પર અસર કરતા પરિબળો. ખાસ કરીને જોવા જાય તો મેન્સ એક્ઝામની દ્રષ્ટિએ પણ આ ટોપિકને ભૂલવો ના જોઈએ. સમુદ્ર જળનું તાપમાન અને તેના અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરો 10 માર્કમાં. બરાબર, આવો પ્રશ્ન પૂછી શકાય છે. સમુદ્ર જળનું તાપમાન અને એનો મહત્વનો ભૌતિક ગુણધર્મ છે અને સમુદ્રના પાણી મુખ્યત્વે સૌર વિકિરણોથી ગરમ થાય છે. સમુદ્રની લાક્ષણિકતા શું છે? તો કે ઝડપથી ઠંડો પણ નથી થતો અને ઝડપથી ગરમ પણ નથી થતો. બરાબર, અને એની આજુબાજુનું વાતાવરણ કેવું છે? હંમેશા ઉફાળું જોવા મળે છે, શિયાળામાં પણ. સૂર્યના કિરણો સમુદ્રમાં આશરે 200 મીટરથી વધારે ઊંડાઈએ પ્રવેશી શકાય. એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે કે સમુદ્રના તળમાં કેટલી મીટર ઊંડાઈ સુધી સૂર્યના કિરણો પહોંચી શકે? તો કે બસ આશરે 200 મીટર. તેથી સામાન્ય રીતે સમુદ્રની ઉપલી સપાટી વધારે ગરમ જોવા મળે છે,
જ્યારે સમુદ્ર નીચેનો ભાગ મોટે ભાગે ઠંડો રહે છે. અને મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહે છે. આ આશરે કીધેલું છે, ખાસ યાદ રાખજો. મહાસાગરોની સપાટીનું સરેરાશ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, જેમાં પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ છે, 19 ડિગ્રી સેલ્સિયસ પેસિફિકમાં, જ્યારે હિન્દ મહાસાગરમાં 17 ડિગ્રી, જ્યારે એટલાન્ટિક મહાસાગરમાં જોવા જાય તો 16.9 ડિગ્રી સેલ્સિયસ. એટલે આશરે પૂછે તો 17 ડિગ્રી આવશે, પેસિફિક મહાસાગરમાં 19 ડિગ્રી, હિન્દ મહાસાગરમાં 17 છે, એટલાન્ટિક મહાસાગરમાં 16.9. હવે એની ઉપર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે એ જોઈ લઈએ. ઘણી વખતે પ્રિલિમિની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. સૂર્યની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર, પવનો, સમુદ્રના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ વગેરે જેવા. એમાં નંબર 1 જોઈએ આપણે, સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. વિષુવવૃત્તિ વિસ્તાર પરના મહાસાગરો પર સૂર્યના કિરણોની કોણીય લંબાઈ ઓછી હોવાથી સપાટીનું તાપમાન કેવું હોય છે? તો કે વધુ જોવા મળે છે. કયો પ્રદેશ સાહેબ? વિષુવવૃત્તિ પ્રદેશ છે, કારણ કે સૂર્યના કિરણો કેવા છે? મોટે ભાગે સીધા પડશે. જ્યારે ધ્રુવીય પ્રદેશો પર સૂર્યની કોણીય લંબાઈ વધારે હોવાથી, બરાબર, કિરણો વધુ અંતર કાપી શકતા નથી. એટલા માટે શું કહેવાય કે સીધા કિરણો નહીં પણ ત્રાંસા કિરણો પડતા હોય, બરાબર, એટલા માટે એનું તાપમાન કેવું હોય છે? ઓછું હોય છે, મોટા ભાગે બરફથી છવાયેલો હોય. અને સામાન્યતઃ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા મહાસાગરોની સપાટીના પાણીના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. આ લગભગ ગઈ પીએની એક્ઝામમાં કંઈક વિધાન વાક્યમાં પ્રશ્ન હતો કે વિષુવવૃત્તિ ધ્રુવ તરફ જતા શું ફેરફાર થાય છે, બરાબર, એકાદો વિધાન વાક્યનો પ્રશ્ન હતો. જીપીએસસી માં હતો. હા, એટલે ખાસ યાદ રાખવું, આપણે જે વસ્તુ જોઈ છે એમાંથી પીએ માં, જીપીએસસી માં પ્રશ્નો નીકળી જ જાય છે. એટલે ખાસ કરીને આપણે આ ડેટાને ફોલો કરતું રહેવાનું. સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા મહાસાગરની સપાટીના પાણીના તાપમાનમાં ઘટાડો જોવા મળે છે, અને તે આશરે દર અક્ષાંશે 0.5 ડિગ્રી સેલ્સિયસના દરે ઘટે છે. ખાસ યાદ રાખજો, કયા દરે? કયા અક્ષાંશના દરે? તો કે 0.5 ડિગ્રી સેલ્સિયસના દરે ઘટાડો જોવા મળે છે. કારણ કે જો ઓબ્વિયસલી ખબર જ છે કે સૂર્યના કિરણો કેવા છે? ત્રાંસા પડે છે, અને એનું ધીમે ધીમે ધ્રુવ તરફ જતા ઓટોમેટિકલી અંતર 0 થઈ જાય છે. નંબર 2, સમુદ્રના ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને આકાર. જોઈ લો, બંધિયાર અને સીમાંત સમુદ્રોના તાપમાન પાસેના ખુલ્લા સમુદ્રના તાપમાન કરતા ઊંચા કે નીચા જોવા મળે છે. બંધિયાર અને સીમાંત. એના આધાર સાગરમગ્ન પર્વતમાળા અને કિનારાના ભૂમિખંડો પર છે. ઉદાહરણ તરીકે બાલ્ટિક સમુદ્ર અને હડસનનો ઉપસાગર. બાલ્ટિક અને હડસનના ઉપસાગર પર આસપાસના ભૂમિખંડોની અસર હોવાથી ખુલ્લા સમુદ્ર કરતા તેના તાપમાન નીચા હોય છે. અને રાતો સમુદ્ર, રેડ સી, રાતો સમુદ્ર રણ પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તેનું તાપમાન હંમેશા કેવું? તો કે ઊંચું જોવા મળે છે. એટલે આ શું થયું? ભૌગોલિક સ્થાનના આધારે જોવા જઈએ તો બંધિયાર અને સીમાંત સમુદ્રો. ઉદાહરણ તરીકે બાલ્ટિક અને હડસનનો ઉપસાગરમાં, બરાબર, એનું તાપમાન કેવું હોય છે? ખુલ્લા હોવાથી તો નીચું હોય છે. જ્યારે રાતો સમુદ્ર રણ પ્રદેશથી ઘેરાયેલો છે તો એનું તાપમાન ઊંચું જોવા મળે છે બીજા સમુદ્રો કરતા. ત્રીજું પરિબળ, પવનો. ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનોને લીધે તેમના તાપમાનમાં વાર્ષિક તફાવત 18 ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાયેલો છે. આમ જોવા જઈએ સરેરાશ તાપમાન 17 ડિગ્રી છે, પણ ઉત્તર પેસિફિક અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર પર ભૂમિખંડો પરથી વાતા શિયાળાના ઠંડા પવનોને લીધે એનું તાપમાન છે વાર્ષિક કેટલું જોવા મળશે? 18 ડિગ્રી સેલ્સિયસ. અને હિન્દ મહાસાગર પર ઉનાળામાં વાતા નૈઋત્ય કોણી મોસમી પવનો, જે વરસાદ લાવવામાં મદદ કરે છે, એ સમુદ્ર જળના તાપમાનમાં વધારો કરે છે. જ્યારે શિયાળામાં ભૂમિખંડો પરથી વાતા ઈશાન કોણી મોસમી પવનો, જેને આપણે લેન્ડ બ્રીઝ કહીએ છીએ, આ સી બ્રીઝ હતી, આને લેન્ડ બ્રીઝ કહીએ છીએ, એટલે સમુદ્રના તાપમાનમાં
શું કરશે? ઘટાડો કરશે. અને આમ પવનો સમુદ્ર જળના તાપમાનમાં ફેરફાર કરે છે. એટલે આ પવનો છે, એકવાર પાછો રિપીટ કરી જાવ. પવનો ખાસ યાદ રાખજો. નંબર 4, મહાસાગરના પ્રવાહો, જે હમણાં આપણે ડિસ્કસ કરવાના છે. મહાસાગરના તાપમાન પર પ્રવાહોની અસર જોવા મળે છે. જેમ કે ગલ્ફ સ્ટ્રીમ નામનો ગરમ પ્રવાહ એટલાન્ટિક મહાસાગરની સપાટીના તાપમાનમાં વધારો કરી દે છે, જ્યારે લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ એના તાપમાનમાં ઘટાડો કરે છે. એટલે ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ કેવો છે? ગરમ છે, બરાબર, જ્યારે લાબ્રાડોરનો પ્રવાહ છે એ ઠંડો છે. હમણાં આપણે એ પ્રવાહ વિશે ચર્ચા કરશું. તો આ 4 પરિબળ હતા, બરાબર. 4 પરિબળ: સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો, સૂર્યના કિરણોની કોણીય લંબાઈ, સમુદ્રના ભૌગોલિક સ્થાન, પવનો અને મહાસાગરોના પ્રવાહો. ત્યાર પછી વાત કરીએ આપણે સમુદ્ર જળની ક્ષારતા. આ સમુદ્ર જળની ક્ષારતા શેમાં મપાય છે? એ પ્રશ્ન એક્ઝામમાં આવી ગયો છે, બરાબર. એટલે આ ખાસ યાદ રાખજો કે સમુદ્ર જળનો સ્વાદ કેવો છે? ઓબ્વિયસલી NaCl, MgCl વગેરેનું પ્રમાણ લેવાને લીધે શું છે? ખારો જ રહેવાનો છે. એ ખારાશ એમાં ઓગળેલા ક્ષારોના લીધે છે. ઉદાહરણ તરીકે MgCl, પછી NaCl, એના સિવાયના ઘણા બધા આવેલા છે. અને સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં મીઠું, કેલ્શિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ક્ષારો આવેલા છે. તેમાં મીઠાના ક્ષાર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. અને સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને આપણે ક્ષારતા તરીકે ઓળખીએ છીએ. સેલિનિટી ઇંગ્લિશમાં કેવું હોય તો કહી શકાય. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન. અને ક્ષારતા કેવી રીતે માપવામાં આવે છે? જો આ સિમ્બોલ આપેલો છે, બરાબર, એને શું કહેવાય છે? પ્રતિ 1000 ગ્રામ. આ સિમ્બોલ એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. આખું સેન્ટેન્સ પાછું રિપીટ કરું છું. ક્ષારતા એ 1000 ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થનું કુલ વજન છે, પ્રતિ 1000 ગ્રામ. અને સમુદ્ર જળની સરેરાશ ક્ષારતા 35 છે. આ ખાસ યાદ રાખજો, 35 પ્રતિ 1000 ગ્રામ. એટલે કે 1000 ગ્રામ વજનના સમુદ્ર જળમાં 35 ગ્રામ જેટલો ક્ષાર રહેલો છે. છેલ્લી વેલિટી પાછી રિવાઇઝ કરો જે તમારી સાથે. એક્ઝામમાં પૂછવાની શક્યતા વધી જાય છે આનાથી. ચાલો ત્યાર પછી હવે આગળ વધી. સમુદ્ર જળની ક્ષારતા પર અસર કરતા પરિબળો. જો જે કઈ અસર કરે છે, તો કે સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા, તાપમાન, તાજા પાણીનો ઉમેરો. ઉદાહરણ તરીકે નદીઓ જે પાણી ઠલવે છે એટલે તાજા પાણી ઉમેરો, બાષ્પીભવન, મહાસાગરના પ્રવાહો, હિમશિલાઓનું પીગળવું, નદીઓ વગેરે, બરાબર. એટલે આટલી ઉપર આધાર રાખે છે સેલિનિટીનો. સમુદ્રની ઘનતા વધારે હોય તો ક્ષારનું પ્રમાણ પણ શું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આવા પણ પ્રશ્ન ઘણી વખતે એક્ઝામમાં આવેલા છે. સમુદ્ર જળની ઘનતા વધારે તો ક્ષારનું પ્રમાણ પણ વધારે. તો માની લ્યો કે નદીઓનું તાજું પાણી ઠલવાતું હોય તો એની ક્ષારતામાં પણ શું છે? ઘટાડો જોવા મળશે. તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર પણ વધારે. આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો થાય છે. જેમ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી. આ ખાસ યાદ રાખજો. તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે. આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો જોવા મળશે. પણ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી. એટલે ઉષ્ણકટિબંધના પ્રદેશોમાં
જોવા જઈએ તો ક્ષારતા પ્રમાણમાં વધારે જોવા મળે છે ઉષ્ણકટિબંધી પ્રદેશમાં. એટલે જોવા જઈએ તો વિષુવવૃત્તની આજુબાજુના વિસ્તારમાં, જેમ કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે. આથી રાતા સમુદ્રની ક્ષારતા 41 છે, જ્યારે ભૂમધ્ય સમુદ્રની ક્ષારતા 39 છે. બરાબર, ખાસ યાદ રાખજો, રાતા સમુદ્રની 41 જ્યારે ભૂમધ્ય સમુદ્રની 39 છે. આ બીજા નંબરનો ફકરો પાછો રિપીટ કરો જી. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી કોંગો, આ નદીઓ છે ભાઈ, કોંગો, એમેઝોન, સિંધુ, ગંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્રજળની ક્ષારતા તાજા પાણીના ઉમેરાથી ઘટાડે છે. સમશીતોષ્ણ કટિબંધ અને ધ્રુવી વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્રોમાં હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે, તો એટલા માટે પણ સમુદ્રજળની ક્ષારતા શું થાય છે? ઘટશે. ત્યાર પછી ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે, જ્યારે ગરમ પ્રવાહો શું કરે? ક્ષારતામાં વધારો. આ પોઈન્ટ ખાસ યાદ રાખો. ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરશે, જ્યારે ગરમ પ્રવાહો છે ક્ષારતામાં વધારો કરશે. તમને એક્ઝામમાં આડકત રીતે પૂછી લઈએ કે લાબ્રાડોરનો પ્રવાહ છે એ સમુદ્રની ક્ષારતામાં શું કરશે? તો કે એ ઘટાડો કરશે, કારણ કે ઠંડો પ્રવાહ છે. ત્યારે એમ પ્રશ્ન પૂછી લે, ગલ્ફ સ્ટ્રીમનો પ્રવાહ છે સમુદ્રની ક્ષારતાની બાબતે શું અસર કરશે? તેમાં વધારો કરશે. તો આવી રીતે ઇનડાયરેક્ટલી પ્રશ્ન પૂછે તો પણ યાદ રાખવા. ત્યાર પછી આગળ વધી, ઉત્તર એટલાન્ટિકના ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રની ક્ષારતામાં વધારો જોવા મળે છે, જ્યારે હમણાં આપણે વાત કરી પ્રમાણે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની સમુદ્રની ક્ષારતામાં ઘટાડો થયેલો જોવા મળશે. બરાબર, તો આપણે હમણાં બોલ્યો એ જ પાછું આમાં ટેક્સમાં લખેલું છે. એટલે એકવાર પાછો છેલ્લો ફકરો રીડ કરી જાઓ, અત્યારે રિકેપ કરી લો. ઓકે, ત્યાર પછી આગળ વધીએ છીએ. સમુદ્ર જળનું સંચરણ મીન્સ કે હલનચલન જે કન્ટિન્યુઅસલી છે. સમુદ્રના જળ સતત ગતિશીલ છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહો અથવા સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપણે જોઈએ છીએ, જેમાં ઘણી બધી અસર કરે છે. ઉદાહરણ તરીકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, સૂર્યનું આકર્ષણ વગેરે. કણોના દોલનથી સમુદ્રની સપાટીના પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે, એવી રીતે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે, અને એવી રીતે સૂર્યનું પણ. સમુદ્ર જળની આવી ગતિઓને તેમનું હલનચલન કહી શકાય. ઉદાહરણ તરીકે તેમાં કદ, વ્યાપ વગેરેના આધારે સમુદ્ર જળનું હલનચલન 3 સ્વરૂપે જોવા મળે છે. એક છે સમુદ્રના મોજા, નંબર 2 ભરતી અને ઓટ, નંબર 3 મહાસાગરના પ્રવાહો. એટલે 3 પ્રકારે છે એનું સંચરણ થતું રહેતું હોય છે. સમુદ્રના મોજા, ભરતી, ઓટ અને મહાસાગરના પ્રવાહો. પહેલેથી જ શરૂઆતથી જ આપણે જોઈએ, આપણે સમુદ્રના મોજા, જેને આપણે સી વેવ્સ કહીએ છીએ, જે ખરા અર્થમાં આપણે ગેડીકરણની પ્રક્રિયામાં કેમ આમ થયેલા હોય છે, એવી રીતે આખું એક વેવ્સ જ ચાલ્યું જતું હોય છે. સમુદ્રની સપાટીના જળ આગળ પાછળ તેમજ ઊંચા નીચા તથા સતત ગતિશીલ રહે છે, જેને આપણે સાઇન વેવ કહીએ છીએ. અને જલબુંદોની ઊંચી નીચી તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને આપણે સમુદ્રના મોજા કહીએ છીએ. હવે બે મોજા વચ્ચેના અંતર છે ને તરંગ લંબાઈ લેમડા તરીકે ઓળખી છે. પછી ઉપરનો જે ઢાળ છે ને તરંગ શૃંગ, અને નીચેના ઢાળને તરંગ ગત તરીકે. અને બે મોજા વચ્ચેની જે ઊંચાઈ છે એને તરંગની ઊંચાઈ. બરાબર, તો આ શું થયા? સમુદ્રના મોજા. સામાન્ય રીતે પવનો દ્વારા સમુદ્રના મોજા ઉદ્ભવે છે.
કારણ કે પવન છે મૂળ ઉદ્ભવ સ્થાન કહેવાય. સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોને લીધે નાના મોટા કદના સમુદ્રના મોજા ઉદ્ભવે છે અને સમુદ્ર મોજા પર તેનું પ્રભાવ રહેલો છે તો કે પૃથ્વીનું ધરીભ્રમણ. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એ સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગર તળ પર થતા ભૂકંપો, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સુનામી આવે છે એ, ઉદાહરણ તરીકે સુનામી 2004માં આવી હતી, જ્વાળામુખીનું પ્રસ્ફુટન વગેરે વગેરે. બરાબર. ઉદાહરણ તરીકે 2019 કા 20માં ઇન્ડોનેશિયામાં જે જ્વાળામુખી પ્રસ્ફુટન થવાથી એના ઇન્ડોનેશિયાના દરિયા કિનારે જે મોટી લહેર આવી હતી, બરાબર, તો એ જ્વાળામુખીનું પ્રસ્ફુટન આપણે કહી શકીએ. તો આ થયા સમુદ્રના મોજા. નંબર 2, ભરતી અને ઓટ, ટાઇડ એન્ડ એબ. સમુદ્રની સપાટીની તાલબદ્ધ ચડાવ ઉતારની પ્રક્રિયાને ભરતી ઓટ કહી છે. ભરતી ઓટ માટે મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ. ખાસ યાદ રાખજો, સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે ભરતી અને ઓટ લાવવા માટે. ભરતી વખતે સમુદ્રના પાણીનો જુવાળ કિનારા પર ઘસી આવે છે, જેને આ ભરતી એવી કહેવાય છે, અને જળ સપાટી ઊંચી આવે છે. અને ઓટ વખતે પાણી પાછા સમુદ્ર તરફ આગળ વધે છે અને જળ સપાટી નીચી જાય છે. તો આને કહેવાય ઓટ આવી, કોને કહેવાય ભરતી આવી. સામાન્ય રીતે દિવસ દરમિયાન 2 વખત ભરતી અને 2 વખત ઓટ આવે છે. અને 2 વખત ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો છે, એક્ઝામમાં ઘણી વાર પૂછાયેલો છે, આ યાદ રાખજો ખાસ કરીને. હવે 2 વખત ભરતી કે 2 વખત ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. 12 કલાક અને 25 મિનિટ જેટલો હોય છે. ઉદાહરણ તરીકે હું તમને એક ધાર્મિક સ્થળની વાત કરું છું કે ભાવનગર જિલ્લામાં એક કોડિયાક નામનું ગામ આવેલું છે, ત્યાં નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે, જે દરિયા કિનારાથી આશરે દરિયાની અંદર 1.5 કિલોમીટરે શિવલિંગની સ્થાપના થયેલી છે, જે ખરા અર્થમાં પાંડવોએ કરેલી છે. 5 પાંડવોએ. બરાબર. પ્રાચીન એવી સંસ્કૃતિ છે. અને ઉદાહરણ તરીકે હું તમને કહું, અમાસના દિવસે ત્યાં દરિયો છે એ 1.5 કિલોમીટર જેટલો ખસી જાય છે, એટલે યાત્રાળુઓ છે ત્યાં દર્શન કરવા જતા હોય છે. તો એનું એક મેઇન રીઝન પણ આવડું આ છે. 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ. પણ એ સમયગાળો છે 12 કલાક નહીં, પણ થોડોક ઓછો સમયગાળો રહેતો હોય છે, પણ આ સરસ જેટલો લીધેલો છે. તેથી 2 વખત ભરતી કે 2 વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. આ તમને 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો આશરે સમય કીધો તો 12 કલાક અને 25 મિનિટ, પણ 2 ભરતી અને 2 ઓટ થવા માટે ટોટલ સમય છે એ 24 કલાક અને 50 મિનિટ છે. આમાં પણ થોડુંક અંતર જાળવજો. હવે જોજો, દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતા આશરે 50 મિનિટ મોડી આવે છે. એનું કારણ જ આ છે. 24 કલાક અને 50 મિનિટ, એમાં છેલ્લી 50 મિનિટ છે એ દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતા આશરે 50 મિનિટ મોડી આવશે. આમ છતાં દરરોજ ભરતી ઓટની આ ઘટના બધા સમુદ્રમાં એક સરખી અનુભવાતી નથી. અને મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે. એટલે એ પણ શું છે, એ સ્થળની પાછી વિવિધતા જોવા મળે છે. હવે જો આ ભરતી અને ઓટા, ઉદાહરણ તરીકે આ જે બ્લેક કલરનો સ્પોટ છે બે બાજુ, બરાબર, એક પ્રકારના જોવા જાય તો મોજા જ છે. માની લ્યો કે ભરતી આવે છે તો કેન્દ્ર ત્યાગી બળ અનુભવાય છે, જ્યારે ભરતી મીન્સ કે ઓટ આવે છે ત્યારે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ, એટલે આ બે અને પાછો સૂર્ય, એટલે આ બધાનું જોવા જાય એટલા માટે ભરતી ઓટ આવી પ્રોસેસ ચાલ્યા રાખે છે. એકવાર પાછું વાંચી જાવ, ભરતી અને ઓટ.
આ પ્રશ્ન જીપીએસસી માં વિધાન વાક્ય સ્વરૂપે પૂછાયેલા છે, બરાબર. જે વાંચો એ થોડુંક વ્યવસ્થિત સમજીને વાંચજો, બરાબર, એટલે કારણ કે આવનારી પરીક્ષામાં તમને થોડુંક હેલ્પફુલ થશે. ચાલો હવે થોડુંક આગળ વધી. ભરતીના પ્રકાર. ભરતીના પ્રકાર બે છે, ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. જો એમાં દર પૂનમે અને અમાસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં હોય છે, જેથી કરીને સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળના વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે, જેને જ આપણે ગુરુત્તમ ભરતી કહીએ છીએ. પૂનમ અથવા અમાસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર બધી સીધી રેખામાં જોઈએ છે, એટલા માટે સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળના લીધે સમુદ્ર જળને એની તરફ આકર્ષે છે, એટલે મોટા મોજા મોટી ભરતી આવે છે, જેને જ આપણે ગુરુત્તમ ભરતી કહીએ છીએ. જ્યારે ચંદ્રમાસના 7મ 8મના રોજ સૂર્ય અને પૃથ્વી ત્યારે ચંદ્રમાસના 7મ 8મના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે અને તેથી તેમના ગુરુત્વાકર્ષણનું બળ ઓછું અનુભવાય છે અને આના લીધે મોજા ઓછા ઉછળે છે, જેને આપણે નાની ભરતી અથવા તો લઘુત્તમ ભરતી કહીએ છીએ. એટલે હવે તમને સ્પષ્ટ થઈ જવું છે ગુરુત્તમ ભરતી એટલે શું અને લઘુત્તમ એટલે શું. ત્યાર પછી મોટા ભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે 2 વાર ભરતી અને 2 વાર ઓટ આવે છે, જેને અર્ધ દૈનિક ભરતી કહીએ છીએ. અને દિવસમાં એક જ વાર આવતી હોય તેને તેવી ભરતીને દૈનિક ભરતી. ઉદાહરણ તરીકે મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં 1 વાર ભરતી આવે છે, જેમણે આગળ જોઈ ગઈ પ્રમાણે. અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ઓખાના દરિયામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે અને કેનેડાના ફંડીના અખાતમાં ભરતીના મોજા આશરે 15 થી 20 મીટર ઊંચા અનુભવાય છે અને મોટી ભરતી જોવા મળતી હોય છે, જે વિશ્વમાં સર્વોચ્ચ છે. કેનેડાના ફંડીના અખાતમાં, ખાસ યાદ રાખજો, ગુજરાતમાં ઓખામાં 2.5 મીટર. ત્યાર પછી ઘોડા ભરતી, જેને ટાઇડલ બોર કહી છીએ આપણે. કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહની સામે ઘસે છે અને આ સ્થિતિને જ આપણે ઘોડા ભરતી આવી એમ કહી છીએ. ઉદાહરણ તરીકે ચીનમાં આવેલી ક્વિયાનટાંગ નદી. ક્વિયાનટાંગ નદીમાં હોંગઝાંગ પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે અને ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી હોય તો ગંગા નદીમાં કોલકાતા પાસે, જેને આપણે હુગલી કહી છીએ, બરાબર, જે પશ્ચિમ બંગાળમાં આવે છે ગંગા નદી, એનું નામકરણ છે હુગલી. તો આને ઘોડા ભરતી કહી છે. અને ગુજરાતની વાત કરીએ તો આપણે, ચાલો મને કહો જી, ગુજરાતમાં ઘોડા ભરતી આવે ને શું કહી છે, કઈ નદી? દક્ષિણ ભારતની છેલ્લી નદી કઈ છે? દક્ષિણ ભારતની, હા બોલો તો. દક્ષિણ ભારતની છેલ્લી નદી, સોરી, દક્ષિણ ગુજરાતની. દમણ ગંગા. વેરી ગુડ, સરસ, દમણ ગંગા. ખાસ યાદ રાખજો, દમણ ગંગા. એટલે ગુજરાતનું એક્ઝામ્પલ દેવું હોય તો દમણ ગંગા. સરસ, કાંઈ વાંધો નહીં. આજે આટલું રાખી જી, બરોબર. આજના ટોપિકમાં કોઈને પણ કાંઈ તકલીફ હોય તો બોલી શકો છો, બાકી નકર અત્યારે રજા લઈએ આપણે. કાલે મળશી નવા ટોપિક સાથે, બરાબર. કાલે થોડાક નવો એકાદો ટોપિક લેશી અને આ જે ટોપિક બાકી છે એ પૂર્ણ કરશી. સમુદ્રનો પ્રવાહ હજી બાકી છે આપણે, બરાબર. ચાલો તો હવે કાલે આપણે મળીશું. ચાલો, જય હિન્દ, જય ભારત બધાને.